નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. આ વિડિયોઝમાં આપણે વાત કરવાની છે એપ્રિલ મહિનાના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની, જે આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ કામ લાગશે. તો ધ્યાન કરો બોર્ડ ઉપર. અને હા, બાય ડિફોલ્ટ યુટ્યુબની અંદર રિઝોલ્યુશન 240 હોવાથી આપને અક્ષર બ્લર દેખાશે બોર્ડ પર. તો મારી એક રિક્વેસ્ટ છે કે બોર્ડ ઉપર જો લખેલું આપને જોવું હોય તો રિઝોલ્યુશન છે એ 720 અથવા તેનાથી પ્લસ કરી દેજો, તો આપને ક્લિયરથી દેખાઈ જશે. આઈ હોપ કે આપે રિઝોલ્યુશન ચેન્જ કર્યું હશે. ચલો પહેલા વાત કરીએ એપોઇન્ટમેન્ટ્સની, પછી વાત કરીએ બુક્સ. આ પાર્ટ આપણે નવો એડ કર્યો છે આ મહિનાથી. પછી વાત કરતા હોય છે રેગ્યુલર આપણે મિનિસ્ટ્રી અથવા તો સ્કીમ્સની. પણ આપ જાણતા હશો કે સરકાર અત્યારે ઇલેક્શનમાં બિઝી છે, તો સ્કીમ્સ અત્યારે પોસ્ટપોન છે, એટલે તો બ્રેક લાગી છે. પછી વાત કરીએ કોન્ફરન્સ, ડિફેન્સ, એવોર્ડ્સ, સ્પોર્ટ્સ અને કેટલાક જે દુનિયાની અંદર ડિસ્પ્યુટ્સ ચાલી રહ્યા છે એમાંથી આપણે એક્ઝામ ઓરિએન્ટેડ છે એની વાત કરીશું, વધારે નહીં. બરાબર છે. બીજું બધું આપ ન્યૂઝ ચેનલમાં જોતા હશો. તો ચલો હવે વધારે સમય નથી બગાડતા અને વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલા વાત કરીએ એપોઇન્ટમેન્ટની. એમાં જ નંબર 1 છે માલદીવના પ્રેસિડેન્ટ. તો સમજીએ કેમ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. કેમ કે માલદીવની અંદર આઈ થિંક ચારેક વર્ષ પહેલા એક કેમ્પેન ચાલે છે. એનું નામ છે ઇન્ડિયા આઉટ કેમ્પેન. શું એ આપણા લોકોને પાછા મોકલવાની વાત કરે છે? ના, એ આપણા લોકોની વાત નથી કરી રહ્યા. એ વાત કરી રહ્યા છે કે તમે ભારત સરકાર આપણા જે સૈનિકો છે ત્યાં એને પાછા બોલાવી લે આપણા દેશની અંદર. તો કેમ છે આ સમજીએ છીએ. તો અત્યારે જીત્યા છે મોહમ્મદ મોઇઝુ, જેમની પાર્ટીનું નામ છે પીપલ્સ નેશનલ કોંગ્રેસ. શું નામ છે? પીપલ્સ નેશનલ કોંગ્રેસ. એ માલદીવની જે મજલિસ છે એનું ઇલેક્શન જીતી જાય છે. તો માલદીવની જે સંસદ છે એને શું કહેવામાં આવે છે? મજલિસ કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર એટલે સુધી. હવે જે મોહમ્મદ મોઇઝુ છે એ ચાઇનાની કટોડી છે, એટલે કે જેટલું જિનપિંગ કહેશે એટલું જ આ ભાઈ કરવાના છે. ઓકે, તો આપણા માટે તો ખતરો જ છે ને, પણ એવું કરી જ રહ્યા છે. ભવિષ્યમાં ખબર પડશે એમને, પણ આપણે એક્ઝામમાં શું ઇમ્પોર્ટન્ટ છે સમજીએ. અને હા, કેટલાક ક્વેશ્ચનની અંદર આપણે થોડું બેકગ્રાઉન્ડ સમજવું પડશે તો મુદ્દો આપણને ખ્યાલ આવે, અને કેટલાક ક્વેશ્ચનની અંદર આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીશું, એટલે આપણે એ સ્ટેટિકના જેમ ગોખી જ નાખવાનું છે. બરાબર છે. ચલો બેક ટુ માલદીવ આવી જઈએ. તો મોહમ્મદ મોઇઝુ જીતી ગયા છે અને એ ભારત સરકારને એવું કહી રહ્યા છે કે તમારા જે સૈનિકો છે એમને 10મી મે સુધી બધાને તમે પાછા બોલાવી લો. આ હું તમને ટાઈમલાઈન આપું છું. એટલે કે માલદીવના પ્રેસિડેન્ટ એવું કહી રહ્યા છે કે ભારત સરકારને કે તમારા જેટલા પણ સૈનિકો છે એ તમે ભારતમાં પાછા બોલાવી લો. બરાબર છે. તો પ્રશ્ન એ છે કે આપણા સૈનિકો ત્યાં શું કરી રહ્યા છે? મુદ્દો છે ને સમજવાનો. તો આપણા સૈનિકો ત્યાં શું કરવા છે? બરાબર છે. તો આપણે એ જ વાત સમજીએ કેમ છે. તો વાત છે 1988ની. તો 1988માં એક ઘટના બને છે. શું બને છે સમજીએ. તો એ વખતે માલદીવની અંદર પ્રેસિડેન્ટ છે અબ્દુલ ગયુમ. અબ્દુલ ગયુમ જ્યારે પ્રેસિડેન્ટ હોય છે ત્યારે કેટલાક બળવાખોરો, હિંસાખોરો, આતંકવાદી સંગઠનો માલદીવની જે સરકાર છે એમને તખ્તાપલટ કરવા માટે એમના ઉપર હુમલો કરવા આવી જાય છે. જે રીતે આપ જાણતા જશો મ્યાનમારમાં ચાલી રહ્યું છે અત્યારે, કે તેની આર્મીએ આંગ સાન સૂ કીને જેલમાં નાખી દીધી છે અને પોતે તે રાજ કરે છે. તો ત્યાં પણ કંઈ આવું જ બન્યું. તો એ સમયે ફોન કરે છે અબ્દુલ ગયુમ ભારત સરકારને, અને એ સમયે આપણા વડાપ્રધાન છે રાજીવ ગાંધી. તો ફોન કર્યો કે તમે અમને બચાવી લો. બરાબર છે, કે અમારે અત્યારે આ બળવાખોરોથી મુક્ત થવું છે. તો ભારત સરકાર શું કરે છે? ઇમરજન્સી ફોન કરે છે ઇન્ડિયન એરફોર્સને અને કહે છે કે જાઓ તમે અને આને બચાવી લો. તો ઇન્ડિયન એરફોર્સ છે એક ઓપરેશન લોન્ચ કરે છે જેનું નામ છે ઓપરેશન કેક્ટસ. શું નામ છે? ઓપરેશન કેક્ટસ. યાની કે ઓપરેશન કેક્ટસ એ ભારત સરકાર કહી દો કે ઇન્ડિયન એરફોર્સનું કહી દો, એ માલદીવને બળવાખોરોથી બચાવવા માટેનું ઓપરેશન હતું. તો એ લોકો ત્યાં ગયા, બધું સરભર કર્યું, બચાવી લીધા
અને પછી અબ્દુલ ગયામે મૂકી દીધું કે હવે બળવાખોરનું નક્કી નહીં, ફરી ક્યારે આવે અને ફરી ક્યારે અમારા પર હુમલા કરી દે. એના કરતાં ભારત સરકારને રિક્વેસ્ટ કરે છે કે તમારા જે સૈનિકો છે એમને અહીંયા જ રાખો હવે, બરાબર છે. તો ત્યારથી જે આપણા સૈનિકો છે એ માલદીવની અંદર છે. ઓકે, એમને આપણે ગયા નથી ત્યાં. હવે માલદીવની અંદર અત્યારે છે મોહમ્મદ મોઇઝુ, જીતી ગયા છે. આના પહેલા હતા ઇબ્રાહિમ મોહમ્મદ સોલી, એના પહેલા હતા અબ્દુલ્લા યામીન. તો જે અબ્દુલ્લા યામીન છે એ છે ચાઇનાની કટોકટી. એમને પણ આમાં પ્રયાસ કર્યા હતા કાઢવાના, ના સફળ થયું. પછી આવે છે ઇબ્રાહિમ મોહમ્મદ સોલી. તો જ્યારે ઇબ્રાહિમ મોહમ્મદ સોલી માલદીવના પ્રેસિડેન્ટ હોય છે ત્યારે માલદીવ અને જે ભારતના સંબંધો છે એમાં ઘણો સુધાર આવે છે. ઇવન આપણે ત્યાં શું બનાવીએ છીએ, હમણાં પ્રોજેક્ટ ચાલે છે, કયા કયા છે, તો ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ આપણે ચલાવીએ છીએ. અટોલે આઇલેન્ડને ડેવલપ કરીએ છીએ આપણે. ઇવન ત્યાંનું જે હનીમધુ એરપોર્ટ છે, કયું એરપોર્ટ છે, હનીમધુ એરપોર્ટ છે, એ પણ આપણે જ બનાવી આપ્યું છે. કેમ કે ઇબ્રાહિમ મોહમ્મદ સોલી જાણે છે કે સંકટ સમયે જો કોઈ સાથ આપે તો એ માત્ર ભારત છે, ચાઇના નહીં. પણ હવે આવી ગયા છે મોહમ્મદ મોઇઝુ, બરાબર છે. એ હવે રવાડે ચડાય છે ચાઇનાના. તો જોઈએ હવે શું થાય છે આગળ. અત્યારે તેમને ડુંગર દૂરથી રડિયામણો લાગે છે, પણ આવનારા સમયમાં ખબર પડશે અમને, બરાબર છે. અને એ સમય આઈ થિંક ઘણું મોડું થઈ ગયું હશે. ઓકે, આઈ હોપ આપને ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે વાત કરીએ પાકિસ્તાનના ડેપ્યુટી પ્રધાનમંત્રી. તો હમણાં ઇલેક્શન પાકિસ્તાનમાં પણ યોજાયા, આપ જાણતા જશો. તો કોણ જીત્યા? શહેબાઝ શરીફ, એ પ્રધાનમંત્રી બની ગયા છે. તો ડેપ્યુટી પ્રધાનમંત્રી કોણ બન્યા છે? એ બન્યા છે ઇશકદાર. કોણ બન્યા છે? ઇશકદાર. ઓકે, હવે સિંગાપુર. સિંગાપુરના જે પ્રેસિડેન્ટ છે એ છે થર્મન શનમુગરત્નમ. પણ વાત અત્યારે આપણે કોની કરી રહ્યા છીએ? પ્રધાનમંત્રીની. તો મેં થર્મન શનમુગરત્નમનું નામ કેમ લીધું? કેમ કે એ ભારતીય મૂળના છે અને ત્યાં પ્રેસિડેન્ટ છે. ખ્યાલ આવે છે? જે રીતે આપણે ભારતની અંદર સર્વશક્તિમાન છે પ્રધાનમંત્રી, બરાબર છે. તો એ રીતે સિંગાપોરની અંદર બધી શક્તિ છે પ્રધાનમંત્રી જોડે. અમેરિકાની વાત અલગ છે, ત્યાં પ્રેસિડેન્ટ પાસે બધા પાવર હોય છે, બરાબર છે. તો સિંગાપોરની અંદર છે લી શિએન લુંગ. કોણ છે? લી શિએન લુંગ. તેમને હમણાં જ એનાઉન્સમેન્ટ કર્યું કે હું છું એ હવે રાજીનામું આપીશ અને મારો જે પ્રધાનમંત્રીનો જે ચાર્જ છે એ આપીશ ડેપ્યુટી પ્રધાનમંત્રી એટલે કે લોરેન્સ વોંગને. કોણે આપીશું? લોરેન્સ વોંગ. ઓકે, લોરેન્સ વોંગ. આઈ થિંક 15 મે અધિગ્રહણ થઈ લેશે. પછી વાત કરીએ આયર્લેન્ડ. આયર્લેન્ડની અંદર પણ એવી જ કંઈક છે કે લિયો વરાડકર ત્યાંના પ્રધાનમંત્રી હોય છે, જે મૂળ ભારતીય છે. એમને પણ રાજીનામું આપી દીધું અને બને છે આયર્લેન્ડના સૌથી યુવા પ્રધાનમંત્રી. કોણ છે? સિમોન હેરિસ. કોણ છે? સિમોન હેરિસ. પછી વાત કરીએ નેશનલ સિક્યુરિટી ગાર્ડ. એના ડીજી બને છે નલિન પ્રભાત. આઈપીએસ નલિન પ્રભાત. કોણ બને છે? આઈપીએસ નલિન પ્રભાત. અને એક્ઝામ માટે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એનઆઈએ ના ચીફ કોણ બન્યા છે? એ બને છે સદાનંદ વસંત દાતે. કોણ બને છે? સદાનંદ વસંત દાતે. તો આમનું બેકગ્રાઉન્ડ શું છે સમજીએ કે 26/11 પર અજમલ કસાબ જે મુંબઈ પર હુમલો કરે છે, બરાબર છે, એમની સામે પડનાર વ્યક્તિ છે એ છે આઈપીએસ સદાનંદ વસંત દાતે. એ વખતના જે હીરો છે એમને બનાવવામાં આવે છે એનઆઈએ ના ચીફ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એનઆઈએ ના ચીફ બને છે સદાનંદ વસંત દાતે. કોણ બન્યા છે? 110% આપને એક્ઝામમાં મળશે, બરાબર છે. ચલો હવે વાત કરીએ નેવી ચીફ. નેવી, આર્મી અને એરફોર્સ. નેવીના જે ચીફ છે એ હતા એડમિરલ આર હરિકુમાર. એ રિટાયર થઈ ગયા. હવે નવા બન્યા છે દિનેશ કુમાર ત્રિપાઠી. કોણ બન્યા છે? દિનેશ કુમાર ત્રિપાઠી. પણ આપણે આમાં નંબર ધ્યાન રાખવાનો છે કે કેટલા નંબરમાં બન્યા છે. કે દિનેશ કુમાર ત્રિપાઠી છે
એ ભારતીય નેવીના 26મા કેટલા નંબરના 26મા નંબરના નેવીના ચીફ બન્યા છે. હવે દિનેશ કુમાર ત્રિપાઠી છે હમણાં જ 2 મહિના પહેલા વાઇસ ચીફ હતા, તો એમને ચીફ બનાવી દીધા છે નેવીના. તો હવે વાઇસ ચીફ નું પદ ખાલી થઈ ગયું હતું, તો વાઇસ ચીફ કોણ બને છે? એ બને છે કૃષ્ણા સ્વામીનાથન. કોણ બને છે? કૃષ્ણા સ્વામીનાથન. ઓકે, હું કેમ ભાર આપી છું સમજાવું છું આપણને. કોણ છે? કૃષ્ણા સ્વામીનાથન છે, ધ્યાન રાખજો. ચલો હવે બીજા પણ ચીફ ધ્યાન કરી લઈએ. તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ મનોજ પાંડે અને એર ચીફ વિવેકરામ ચૌધરી. ક્લિયર અત્યાર સુધી? ચલો, તો લેટેસ્ટ છે એ નેવી છે, એના આપણે એક્ઝામ ઓરિએન્ટેડ ખાસ કરીશું. પછી વાત કરીએ વિપ્રો ચીફ. તો વિપ્રોના જે સીઈઓ છે એ હતા થિયરી ડેલા પોર્ટે. કોણ હતા? થિયરી ડેલા પોર્ટે. એમને રાજીનામું આપી દીધું કે હવે મારે સીઈઓ નથી રહેવું. તો બન્યા કોણ? એ બન્યા છે શ્રીનિવાસ પલ્લિયા. કોણ બન્યા છે? શ્રીનિવાસ પલ્લિયા. એટલા માટે કીધું કન્ફ્યુઝન હતા. વાઇસ ચીફ છે કૃષ્ણા સ્વામીનાથન અને વિપ્રોના સીઈઓ બન્યા છે શ્રીનિવાસ પલ્લિયા. પછી વાત કરીએ 3 મહિલાઓ છે જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. ઓકે, મેં નામ લખ્યા છે, ધ્યાન કરો અહીંયા. એક છે બિલ્કિસ મીર. કોણ છે બિલ્કિસ મીર? ચલો આઈડિયા આપું તમને કે આ જમ્મુ કાશ્મીરની કેનોઇસ્ટ છે. કેની છે? જમ્મુ કાશ્મીરની કેનોઇસ્ટ છે. ઓકે, તો કેમ ચર્ચામાં છે? તો એટલા માટે ચર્ચામાં છે કે હવે યોજાવાના છે પેરિસ ઓલિમ્પિક. તો પેરિસ ઓલિમ્પિકમાં જે આ મહિલા છે એનું સિલેક્શન થઈ ગયું છે. ક્લિયર અત્યાર સુધી? તો આપ કહેશો કે સિલેક્શન તો ઘણા બધાનું થાય, અમને કેમ આપણે યાદ રાખીએ, એટલા બધા કેમ ખાસ છે? એવોર્ડ જીતે ત્યારે તો આપણે ઓલરેડી કરવાના જ છે. ગોલ્ડ કોણ જીત્યું છે, સિલ્વર કોણ જીત્યું છે? ના, આમની વાત કંઈક અલગ છે. બિલ્કિસ મીર છે એ ભારતની પ્રથમ મહિલા છે. ધ્યાનથી સાંભળો. બિલ્કિસ મીર છે એ ભારતની પ્રથમ મહિલા છે જેને પેરિસ ઓલિમ્પિકની જે જ્યુરી છે, ઓકે, જે જ્યુરી છે, જજની જે પેનલ હોય એને કહેવાય જ્યુરી. તો જ્યુરીમાં સ્થાન મળ્યું છે. તો ભારતની પ્રથમ મહિલા જેને પેરિસ ઓલિમ્પિકની જે જ્યુરીમાં સ્થાન મળ્યું છે એ છે બિલ્કિસ મીર. જમ્મુ કાશ્મીરની કેનોઇસ્ટ છે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પછી વાત કરીએ ક્લાઉડિયા શિનબોમ. નામ અટપટું છે. શું નામ છે? ક્લાઉડિયા શિનબોમ. તો શું છે આ? મતલબ કે શું છે, કેમ મહિલા ચર્ચામાં છે? એટલા માટે ચર્ચામાં છે કે એક દેશ છે જેની પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બની શકે છે. કે તો કયો દેશ છે આ? આ એ દેશ છે જેનું નામ છે મેક્સિકો. કયા દેશની? કે ક્લાઉડિયા શિનબોમ છે એ મેક્સિકોની પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બની શકે છે. 2 જૂન ના રોજ ઇલેક્શન થવાના છે ત્યાં. મેક્સિકોના જે ત્યાંના જે પ્રેસિડેન્ટ અથવા તો આઈ થિંક પ્રધાનમંત્રી છે, મે બી પ્રેસિડેન્ટ છે, જેમનું નામ છે, તો નામ ઘણું લાંબુ છે જેને આપ અવારનવાર વાંચતા હશો કરંટની અંદર. શું નામ છે? લોપેઝ ઓબ્રાડોર. શું નામ છે? લોપેઝ ઓબ્રાડોર. હું કેમ આમ નામ કહી રહ્યો છું? કેમ કે આપ જે રેન્ક છે જોતા હશો અથવા તો ગણિત જે ફર્મ્સ છે એ દુનિયાના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી અથવા તો પ્રેસિડેન્ટ હોય અથવા તો કોઈ નેતા હોય એમનું જે લિસ્ટ આપશે તો એવરગ્રીનમાં ફર્સ્ટ નંબર છે આપણા જ મોદીજી. તો જ્યારે બીજા નંબરમાં કોણ હશે? મેક્સિકોના લોપેઝ ઓબ્રાડોર. એટલા માટે વાત કરું છું. પછી વાત કરીએ મિત્સુકો તોત્તોરી. શું નામ છે? મિત્સુકો તોત્તોરી. કેમ ચર્ચામાં છે? કેમ કે આ એ દેશની મહિલા છે કે જે દેશનું જે ચલણ છે અત્યારે એ 34 વર્ષની સપાટી કરતા નીચે છે. એટલે કે 34 વર્ષમાં પ્રથમવાર એવી ઘટના છે કે આ દેશનું જે ચલણ છે એ નીચે આવી ગયું છે ડોલરની સાપેક્ષે. તો કયો દેશ છે? ચલો ચલણનું નામ કહું તમને. આ દેશનું ચલણ છે એન છે. શું છે? એન. YEN. ક્લિયર એટલે સુધી? ચલો બીજી હિન્ટ આપું કે આ દેશના પ્રધાનમંત્રી છે ફુમિયો કિશિડા.
આઈડિયા આવી ગયો? યસ, જાપાન. જાપાનની પ્રથમ મહિલા એરલાઇનની ચીફ બની શકે છે અથવા તો બની છે મિત્સુકો તોતોરી. તો જાપાન એરલાઇનની પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ છે મિત્સુકો તોતોરી. હવે વાત કરીએ બુક્સ, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેમ કહી રહ્યો છું આમ? કેમ કે ગયા વર્ષે એક બુક્સ છે જેનું નામ છે સ્પેર. શું નામ છે? સ્પેર. એ લગભગ બધી જ એક્ઝામમાં હતી, ચાહે સ્ટેટ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય. તો કોની છે બુક? એ બુક છે બ્રિટનના જે પ્રિન્સ છે, અત્યારે તો પ્રિન્સ નથી, એમને ત્યાંની જે નાગરિકતા છે છોડી દીધી છે અને અમેરિકાના કેલિફોર્નિયામાં છે, મતલબ કે યુએસ સિટીઝન છે અત્યારે હાલ. તો એમનું નામ છે પ્રિન્સ હેરી. બરાબર છે? તો શું હતી ઘટના સમજાવું તમને, પછી એની વાત કરીએ આપણે. કેમ કે થોડું આપણે જો બેકગ્રાઉન્ડ હોય તો સમજવામાં વાંધો ના આવે, એટલા માટે થોડી વાત કરીએ કે 2022માં જે મહારાણી છે ક્વીન એલિઝાબેથ, એમનું નિધન થાય છે અને એમના પછી રાજા બને છે કિંગ ચાર્લ્સ તૃતીય. કોણ બને છે? કિંગ ચાર્લ્સ તૃતીય. એમના બે છોકરા છે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી. બંને લવ મેરેજ કરે છે ફાધરના જેમ જ. ફાધરની પહેલી પત્ની છે ડાયના અને બીજી પત્ની છે કેમિલા, જે અત્યારે હવે ક્વીન બનશે. તો બે જે છોકરા છે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી, બંને લગ્ન કરે છે લવ મેરેજ. પ્રિન્સ વિલિયમ કરે છે કેટ મિડલટન જોડે અને પ્રિન્સ હેરી કરે છે મેગન મર્કલે જોડે. તો પ્રિન્સ હેરીની જે મંગેતર અથવા તો જેની ફિયાન્સે અથવા તો એની જે પત્ની છે, એમને એવું સ્ટેટમેન્ટ જારી કર્યું કે આ રાજમહેલની અંદર મને અકળામણ થાય છે. આટલી બધી સંપત્તિ વચ્ચે વિચાર કરો તમે, આટલી ફેમ છે, દુનિયાનો એવો દેશ કે જેને એક સમયે દુનિયા પર રાજ કર્યું હતું, તો એ રાજ પરિવારમાં રહેવાથી એને અકળામણ થાય છે. એવું કોને કહે છે? પ્રિન્સ હેરીને કહે છે. તો પ્રિન્સ હેરીએ લવ મેરેજ કર્યા હોય છે અને કહે છે કે કંઈ વાંધો નહીં, તને અકળામણ થાય છે, આપણે દેશ જ છોડી દઈએ, ઘર પરિવાર છોડી દઉં છું. બરાબર છે? બરાબર છે. તો આવી કઈ ઘટના છે. તો એ લખે છે સ્પેર. કોણ લખે છે? પ્રિન્સ હેરી. કે શું લખે છે અંદર? કે રાજ પરિવારમાં હોવા છતાં પણ કેવી તકલીફો પડે છે, કે એક સમય એવો પણ હોય છે કે મારા જે પિતાજી છે એ મારો ફોન રિસીવ નથી કરતા. બરાબર છે? આવી ઘટનાઓ બને છે અને એ બુક્સ લખે છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. ચલો બેક ટુ ટોપિક આવી જઈએ આપણે. ચલો, નાઇફ ખૂબ જ મહત્વપૂર્ણ બુક છે. 110% આવનારી દરેક પરીક્ષામાં આ બુક જોવા મળશે આપણને. તો કોણ લખે છે? બ્રિટિશ અમેરિકન ઓથર છે, ઇન્ડિયન બોર્ન છે, એમનું નામ છે સલમાન રશ્દી. કોણ લખે છે? સલમાન રશ્દી. ચલો સમજીએ. તો સલમાન રશ્દીએ 1988માં, સાલવાળી ધ્યાન રાખો, 1988માં એક બુક લખી છે જેનું નામ છે ધ સેટેનિક વર્સિસ. જ્યારે અમને આ બુક લોન્ચ કરી ત્યારથી માંડીને અત્યાર સુધી એમના પર જીવલેણ હુમલા થતા આવ્યા છે. તો 2022માં એક ઇવેન્ટમાં હતા સલમાન રશ્દી અમેરિકાની અંદર, ન્યુયોર્કમાં, અને એમના ઉપર કોઈ ચક્કુ લઈને હુમલો કરે છે. શું કરે છે? ચક્કુ લઈને હુમલો કરે છે. તો એના ઉપરથી એ લખી દે છે નાઇફ. નાઇફ યાની કે કેવી રીતે એક લેખક મૃત્યુના છાયા નીચે જીવે છે. સમજો મારી વાત, કે કેવી રીતે એક લેખક મૃત્યુના ડરના નીચે જીવે છે, એની આપવીતી લખી છે સલમાન રશ્દીએ નાઇફની અંદર. ક્લિયર એટલે સુધી? ચલો હવે વાત કરીએ ધ વિનર્સ માઇન્ડસેટ. એ છે સેન વોટસન. કોણ લખે છે? સેન વોટસન. પછી છે ઓડિસિયસ હોપ. એ લખે છે ઇન્દ્રજીત રોય. કોણ લખે છે? ઇન્દ્રજીત રોય. પછી છે ધ કુકિંગ ઓફ આ બુક્સ. એ લખે છે રામચંદ્ર ગુહા. કોણ લખે છે? રામચંદ્ર ગુહા. અને જે નીચેની છે એ આપને દરેક પરીક્ષાઓમાં શ્યોર શોટ જોવા મળશે. ધ્યાનથી સાંભળજો. એક છે વાય વી ડાય, આપણે કેમ મરી રહ્યા છીએ. એ લખે છે વેંકી રામકૃષ્ણન. કોણ લખે છે? વેંકી રામકૃષ્ણન. પછી છે વાય ભારત મેટર્સ. આ લખે છે આપણા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર. અને છેલ્લે છે ઇન્ડિયાઝ ટ્રેડ પોલિસી. આ કોણ લખે છે? આ લખે છે 16th ફાઇનાન્સ કમિશનના જે હમણાં જ ચેરમેન બન્યા છે
અરવિંદ પનગડિયા. કોણ લખે છે? અરવિંદ પનગડિયા. એક સમયે નીતિ આયોગના પ્રથમ વાઇસ ચેરમેન હતા અરવિંદ પનગડિયા. તો ચેરમેન કોણ હોય? પદેના અધ્યક્ષ છે પ્રધાનમંત્રી પોતે. બરાબર છે? મોદીજી નહીં હો, પ્રધાનમંત્રીનું જે પદ હોય એ પદેના અધ્યક્ષ છે નીતિ આયોગના. તો હાલ મોદીજી છે, તો મોદીજી જ ચેરમેન છે નીતિ આયોગના. જે માનતા હશો. બરાબર છે? ચલો હવે વાત કરીએ. મોદીજીની જ વાત કરતા હતા. તો મોદીજીને હમણાં જ ટેલિફોન પર આમંત્રણ આપી દીધું છે. કોણ આપશે આમંત્રણ? આપ વિચારી શકો છો, જ્યોર્જિયા મેલોની. કોણ છે? જ્યોર્જિયા મેલોની. તો જ્યોર્જિયા મેલોનીએ કહી દીધું કે મોદીજી તમે G7 માં આવજો. તો મોદી તો જશે જ. બરાબર છે? તો G7 શું છે? અને હા, જો આપે કોન્ફરન્સનો વિડિયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઉં છું. એ વિડિયો પૂરો જોઈ લેજો તો આપને કોન્ફરન્સ છે અથવા તો સમિટ છે જેટલા પણ ઇમ્પોર્ટન્સ છે એમાં ક્યારેય વાંધો નહીં આવે. બરાબર છે? એની પૂરી ખાતરી આપું છું. બરાબર છે? ચલો, કેમ કે આમાં શું છે કે ફિક્સ જ હોય છે. જો મે બી ચેન્જ થાય તો ધ્યાન રાખવું પડશે. ચલો બેક ટુ ટોપિક આવી જઈએ. G7. G7 એટલે કે એવા દેશો, વિકસિત દેશોનો સમૂહ છે. કયા કયા છે? US, UK, કેનેડા, જર્મની, જાપાન, ફ્રાન્સ અને ઇટલી. વન્સ અગેન, US, UK, કેનેડા, જર્મની, જાપાન, ફ્રાન્સ અને ઇટલી. આ દેશો રેગ્યુલર દર વર્ષે એક સમિટનું આયોજન કરે છે જેને કહેવાય છે G7 સમિટ. બરાબર છે? તો 2024 માં ક્યાં યોજાશે? તો નામ આપી દીધું તમને કે ઇટલીમાં યોજાશે. પણ ઇટલીના અંદર ક્યાં યોજાશે? એ યોજાય છે પુગલિયામાં. ક્યાં યોજાય છે? પુગલિયામાં. ઓકે, ક્લિયર છે આપણે સુધી? ચલો હવે વાત કરીએ SCO સમિટ. ગયા વર્ષે અધ્યક્ષતા આપણી જોડે હતી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. આના દેશમાં હંમેશા માટે કન્ફ્યુઝન હોય છે. ચલો થોડું દૂર કરીએ. બરાબર છે? કેમ કે હું નામ બોલું છું પાછળ, તો આમાં તમારે શું બોલવાનું છે? પહેલા જે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે, બરાબર છે, એમાં કેટલા દેશો છે? 9 છે. કેટલા છે? 9 છે. પણ આપણે કન્ફ્યુઝન 8માં છે. 9મો જે ઈરાન છે એ એડ થઈ ગયું છે. બરાબર છે? બીજા દેશની વાત ચાલે છે, ઓબ્ઝર્વરમાં છે, એ ફાઇનલ થશે પછી આપણે વાત કરીશું. તો SCO ની અંદર દેશો કેટલા છે? તો પહેલા પાકિસ્તાન, રશિયા, ચાઇના, ઇન્ડિયા. રિપીટ, પાકિસ્તાન, રશિયા, ચાઇના, ઇન્ડિયા. ચાર તો આપણે ક્લિયર થઈ જશે. પછી તમારે શું કહેવાનું છે? તુર્કમેનિસ્તાન નથી આમાં. બરાબર છે? બાકીના બધા સ્થાનવાળા છે. ક્લિયર એટલે સુધી કે તુર્કમેની એ નથી, બાકીના બધા છે. તો કયા કયા છે? ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તજિકિસ્તાન છે. ખાલી તુર્કમેનિસ્તાન નથી. ધ્યાન રાખજો. બરાબર છે? તો એ ક્યાં યોજાય છે? તો હમણાં જ SCO ની જે ડિફેન્સ મંત્રાલય છે અથવા તો જે રક્ષા મંત્રીની બેઠક છે એ યોજાઈ છે, જેમાં આપણા ડિફેન્સ સેક્રેટરી ગયા છે ગિરિધર અરમાને. એ યોજાય છે અસ્તાનામાં. ક્યાં યોજાય છે? અસ્તાના. અસ્તાના ક્યાં છે? અસ્તાના છે કઝાકિસ્તાન. કઈ જગ્યાએ છે? કઝાકિસ્તાન. ચલો હવે વાત કરીએ ખૂબ જ મહત્વપૂર્ણ ઇવેન્ટ એટલે કે વર્લ્ડ એનર્જી કોંગ્રેસ. પણ અત્યારે હું વાત કરી રહ્યો છું વર્લ્ડ એનર્જી કોંગ્રેસ. બરાબર છે? ન્યુક્લિયર એનર્જી નહીં. બરાબર છે? માર્ચનો વિડિયો જોઈ લેજો, આપણે ક્લિયર થઈ જશે. ચલો વર્લ્ડ એનર્જી કોંગ્રેસની વાત કરીએ કે દુનિયાની એવી સૌથી મોટી સમિટ છે. આઈ રિપીટ, દુનિયાની સૌથી મોટી સમિટ છે કે જે આવનારા ડિકેડની અંદર એનર્જી માટેનો જે ગ્લોબલ એજન્ડા તય કરે છે. રિપીટ, કે દુનિયાનો જે ગ્લોબલ એજન્ડા છે એનર્જી માટેનો, કે આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એનું ડિસિઝન લેવામાં આવશે વર્લ્ડ એનર્જી કોંગ્રેસની અંદર. બરાબર છે? તો આનું આયોજન કોણ કરે છે? પ્રશ્ન છે ને યાર. તો આનું આયોજન કરે છે વર્લ્ડ એનર્જી કાઉન્સિલ કરે છે. કોણ કરે છે? વર્લ્ડ એનર્જી કાઉન્સિલ, જેનું હેડક્વાર્ટર છે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ નું હેડક્વાર્ટર છે ત્યાં જ. હું કેમ બોલ્યો? કેમ કે હમણાં ચર્ચામાં છે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ. તો બંનેનું હેડક્વાર્ટર છે થેમ્સ નદીના કિનારે આવેલું લંડન. બરાબર છે? ચલો તો હવે વર્લ્ડ એનર્જી કોંગ્રેસનું આયોજન ક્યાં થયું? એ થાય છે રોટરડેમ, નેધરલેન્ડમાં. ક્યાં થાય છે?
રોટરડેમ નેધરલેન્ડની અંદર. ઓકે, તમારે બંને નામ ધ્યાન રાખવાના છે, એનું લોકેશન અને એનો દેશ. કેમ કે ઓપ્શનમાં ઘણીવાર લોકેશન પણ આપી દેતા હોય છે, તો આપણને ગોટે ચડી જઈએ કે આમાં તો દેશનું નામ છે જ નહીં, તો આપણને મુસીબત થાય અને ખોટા આપણે માર્ક્સ જાય. ચલો હવે વાત કરીએ 2024 ની ઓશન ડિકેડ કોન્ફરન્સ. બરાબર છે, આ પણ ખૂબ મહત્વની વાત છે. કેમ કે તમે જાણતા જ હશો કે આપણું જે તટરેખા છે એનાથી 200 નોટિકલ માઇલનો જે એરિયા છે એને કહેવાય છે એક્સક્લુઝિવ ઇકોનોમી ઝોન. કેમ કે આપણી જે તટરેખા છે એનાથી 200 નોટિકલ માઇલનો જે એરિયા છે એની વચ્ચે આપણે કંઈ પણ કરી શકીએ છીએ. એમાંથી રિસોર્સ કાઢો કે કંઈ પણ એક્સપેરિમેન્ટ કરો, એ આપણું છે. આપણે એમાં કોઈને પૂછવાની જરૂર નથી. તો આ વાત અત્યારે તમને કેમ કરી રહ્યો છું? કેમ કે આની જે આપણે મિશન કરીએ છીએ એની વાત કરીએ તો આપણું જે મિશન છે જેને કહેવાય છે સમુદ્રયાન. શું કહેવાય છે? સમુદ્રયાન. જેના અંતર્ગત મત્સ્ય 6000, મત્સ્ય 6000 એ સમુદ્રની અંદર 6 કિલોમીટર, 6000 મીટર પણ 6 કિલોમીટર અંદર જશે અને મિનરલ્સ શોધશે. બરાબર છે કે સમુદ્રની અંદર શું શું હોય છે એનું રિસર્ચ કરશે. ખૂબ જ રિસ્કી હોય છે આ મિશન. બરાબર છે, જે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ છે એ કરી રહ્યું છે. તો આની જે ટેકનિકલ વસ્તુઓ છે એ આપણને આ કોન્ફરન્સમાં થોડું શીખવા મળશે. ત્યાંના જે એક્સપર્ટ હશે એ નોલેજ શેરિંગ કરશે કે તમે ડીપ ઓશન મિશન કરો છો તો એમાં તમારે શું ધ્યાન રાખવું અને શું ના રાખવું. આપણે પોતે જ કરવાનું છે, પણ નોલેજ શેરિંગ પ્લેટફોર્મ છે એટલા માટે ખૂબ જ મહત્વનું છે. ઓશન ડિકેડ કોન્ફરન્સ જે યોજાય છે, ચલો ક્લુ આપું તમને. ક્લુ એ છે કે આ જે જગ્યાએ યોજાઈ છે આનો એક ક્લબ છે, ફૂટબોલનો ક્લબ છે. આ ફૂટબોલ ક્લબની એક ખેલાડી છે જેનું નામ છે એતાના બોનમાતી. શું નામ છે? એતાના બોનમાતી, જેને 2023 ની સાલમાં બેલન ડી ઓર એવોર્ડ મળ્યો હતો. આપણે પાછળ વાત કરીએ છીએ સ્પોર્ટ્સમાં. 2023 નો જે બેલન ડી ઓર એવોર્ડ છે એ મળ્યો હતો એતાના બોનમાતીને. તો આ એક દેશ છે સ્પેન. પણ ક્લબ કયો છે પૂછાય તો ક્લબ છે એ છે બાર્સેલોના. શું નામ છે? બાર્સેલોના. તો જે ઓશન ડિકેડ કોન્ફરન્સ યોજાય છે એ સ્પેનના અંદર યોજાય છે. જગ્યાનું નામ તમે ધ્યાન રાખજો, એ છે બાર્સેલોના. ક્લિયર આટલે સુધી? ચલો હવે વાત કરીએ ઇન્ટરનેશનલ સંસ્કૃત કોન્ફરન્સ. આમાં પણ તમને ક્લુ આપું, આ એ જ દેશ છે કે જેને અત્યારે લોકશાહી હટાવીને રાજાશાહીની માંગ કરી રહ્યા છે લોકો. બરાબર છે, હવે લોકો તો માંગ કરી રહ્યા છે કે ચલો રાજાશાહી પાછી આપો, લોકશાહીમાંથી કાઢી નાખો તમે, પ્રધાનમંત્રી પ્રેસિડેન્ટ અમારે નથી જોઈતા. તો એ લોકોને ખુશ કરવા માટે, સમજો મારી વાત, કે ત્યાંનો જે પ્રધાનમંત્રી છે એ લોકોને ખુશ કરવા માટે ભારત સામે પડવા જાય છે. ખ્યાલ આવે છે કે પોતાનું દેશ ચલાવવાનું ઠેકાણું નથી. ઘણીવાર શું થતું હોય છે કે પોતાનો દેશ સરખી રીતે ચાલે નહીં તો સામેવાળા ઉપર બ્લેમ કરો, જે રીતે પાકિસ્તાન કરે છે કે ચલો કાશ્મીર આ ગાલ આપો યુનાઇટેડ નેશનમાં જઈને એટલે આપણી જનતા ખુશ, આપણને વોટ આપી દેશે. આવું થતું હોય છે. બરાબર છે, આપ જાણતા હશો. તો આ દેશના લોકોને શું કહે છે કે હવે રાજાશાહીની માંગ કરી રહ્યા છે તો ખુશ કરવા માટે હમણાં ત્યાંનું જે 100 રૂપિયાનું જે ચલણ છે એમાં 3 આપણા દેશો છે, મતલબ કે 3 આપણી જગ્યાઓ છે એમને ઇન્ક્લુડ કરે. ત્યાં કયા કયા છે? લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા. કે એમને 100 રૂપિયાની નોટની અંદર આપણા જે એરિયા છે, બરાબર છે, આપણો જે હક છે એને ઇન્ક્લુડ કરી દીધા. લિપુલેખ, કાલાપાની, લિમ્પિયાધુરા. બરાબર છે. તો દેશ કયો છે? ધ વન એન્ડ ઓનલી નેપાલ. બરાબર છે, હિન્દુ રાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે અત્યારે નેપાલ. ચલો હવે વાત કરીએ ઇન્ટરનેશનલ યર ઓફ અ મિલેટ, જે 2023 માં આપણે ઉજવ્યું અને ભારતમાં ઉજવ્યું હતું 2018 માં. નેશનલ યર હતું આપણું મિલેટ માટે. તો એનું સમાપન તો થયું હશે ને? તો સમાપન ક્યાં થાય છે? તો સમાપન થાય છે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર, એટલે કે ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર. એ ત્રણેયના જે હેડક્વાર્ટર છે
ત્યાં યોજાય છે ઇન્ટરનેશનલ યર ઓફ અ મિલેટની જે સમાપન કોન્ફરન્સ એ છે રોમ, એટલે કે ઇટલીમાં. બરાબર છે. તો પ્રશ્ન એ છે કે 2023 નું જે વર્ષ છે એ તો આપણે બાજીને સમર્પિત કર્યું, તો 2024 નું શું પ્રશ્ન છે ને? તો 2024 નું જે વર્ષ છે એ છે ઇન્ટરનેશનલ યર ઓફ આ કેમેલિડ્સ, જે આપને એક્ઝામમાં જોવા મળશે, એટલે કે ઊંટ માટેનું વર્ષ છે 2024 દુનિયામાં. બરાબર છે. હવે વાત કરીએ મિસ યુનિવર્સ. 71મી મિસ વર્લ્ડ જે મુંબઈમાં યોજાઈ, જેમાં જીતી ક્રિસ્ટિના પિસ્કોવા, જે છે ચેક ગણરાજ્યની. બરાબર છે. પણ અહીંયા હું વાત કરી રહ્યો છું મિસ યુનિવર્સ. મિસ વર્લ્ડ આપણે માર્ચના વિડીયોમાં ક્લિયર કરી છે, જોઈ લેજો, ના જોયો તો વિડીયો. અત્યારે આપણે વાત કરીએ છીએ મિસ યુનિવર્સની. બરાબર. તો મિસ યુનિવર્સનું આયોજન ક્યાં થવાનું છે, કેમ સમજાવું તમને? કેમ કે પ્રથમવાર, ધ્યાનથી સાંભળો, પ્રથમવાર એવો દેશ કે જે ત્યાંથી એક મહિલા છે જેનું નામ છે રૂમી અલ કહતાની. શું નામ છે? રૂમી અલ કહતાની. એમને પાર્ટિસિપેટ કરવા મોકલે છે. ક્લિયર અત્યાર સુધી? તો કયો દેશ છે? એ છે સાઉદી અરબ. કે સાઉદી અરબની મહિલા છે રૂમી અલ કહતાની, એ પ્રથમવાર કોઈ આ રીતે મેગા ઇવેન્ટની અંદર, મહિલાઓની ઇવેન્ટ હોય એમાં ભાગ લેશે. કેમ કે મુસ્લિમ ડોમિનેન્ટ એરિયા છે. બરાબર છે. તો ત્યાં રૂલ્સ છે એ સ્ટ્રિક્ટ છે. પણ સાઉદી અરબ અત્યારે મહિલાઓની બાબતની અંદર કેટલીક લિબરલ વસ્તુઓ કરી રહ્યો છે, જે ખૂબ જ સારી વાત છે. બરાબર છે. હવે બીજું લખ્યું છે મેં આર્જેન્ટિના. કેમ આર્જેન્ટિના લખ્યું છે? કેમ કે મિસ આર્જેન્ટિના કહી દો કે અથવા મિસ બ્યુનસ આયર્સ કહી દો, એ કોણ બની છે? એલેઝાન્ડ્રા રોડ્રિગ્સ. શું નામ છે? એલેઝાન્ડ્રા રોડ્રિગ્સ. હું કેમ નામ લઈ રહ્યો છું? કેમ કે મિસ યુનિવર્સમાં આપ જોતા હશો કે 20 થી 30 અથવા તો 35 મેક્સિમમ એ વચગાળાની જ મહિલાઓ મતલબ કે જીતી હોય છે. પણ ના, આ દેશમાં એવું કંઈક થયું કે જે એલેઝાન્ડ્રા રોડ્રિગ્સ છે એ સૌથી ઉમ્રદરાજ મહિલા બની છે, જે મિસ આર્જેન્ટિના બની છે, મિસ યુનિવર્સ આર્જેન્ટિના બની છે. તો કેટલી ઉંમરે? 60 વર્ષે. કેટલા વર્ષે? 60 વર્ષે. પેશેથી એ છે વકીલ છે અને જર્નાલિસ્ટ છે. બરાબર છે. હવે વાત બેક ટોપિક આવી જઈએ કે મિસ યુનિવર્સનું આયોજન ક્યાં થશે? મિસ યુનિવર્સનું આયોજન થશે મેક્સિકોમાં. ક્યાં થશે? મેક્સિકો. અને હા, બાય ડિફોલ્ટ આપને અક્ષર નાના દેખાશે, તો ફરીથી કહું છું કે રિઝોલ્યુશન ચેન્જ કરી દેજો તો આપને ક્લિયરિટી કમ્પ્લીટ દેખાઈ જશે. બરાબર છે. અને હા, જો બોર્ડ ઉપર ધ્યાન કરો કે જો આપ પ્રથમવાર વિડિયો જોઈ રહ્યા હોય તો બોર્ડ ઉપર જોઈ લો, અને આપે ઓલરેડી કોઈ મેગેઝિન ફોલો કરતા હોય અથવા કોઈ પણ વિડિયો જોતા હોય અને આમાંનો જો કોઈ ક્વેશ્ચન બાકી હોય ને આપણે લાગતું હોય તો ફરજિયાત આપણે વિડિયો જોવો પડશે આપને. બરાબર છે. અને જો આપ કોઈ મેગેઝિન ફોલો નથી કરી અને એક્ઝામ આવી ગઈ છે અને વિડિયો જોઈ રહ્યા છીએ તો આપણે મૂંઝાવાની કોઈ જરૂર નથી. ક્વેશ્ચન આવશે તો આમાંથી જ આવશે. બરાબર છે. ચલો. અને હા, આના પછી એક બીજો પાર્ટ આવશે. આટલું જ નથી. બરાબર છે. માર્ચ મહિનાની અંદર મતલબ કે ઇલેક્શનના કારણે કરંટ અફેર ઓછું હતું, પણ હવે દિવસે દિવસે કરંટ અફેર વધશે. તો એના માટે બી પ્રિપેર, રેડી થઈ જજો. બરાબર છે. અને હા, વન્સ અગેન, જો આપને પસંદ આવે વિડિયો તો આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. બરાબર છે. અને વિડિયોને લાઈક કરી દેજો, ચેનલને છે સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ ઓન કરી લેજો તો આપને નોટિફિકેશન મળતી રહેશે રેગ્યુલર વિડિયોની. બરાબર છે. ચલો, હવે વાત કરીએ, બેક ટુ ટોપિક આવી જઈએ કે આપણે મિસ યુનિવર્સની વાત કરી. 71મી મિસ વર્લ્ડ યોજાય છે મુંબઈની અંદર, જે જીતે છે ક્રિસ્ટિના પિસ્કોવા, જે ચેક ગણરાજ્યની છે. મિસ યુનિવર્સ યોજાવાની છે મેક્સિકોની અંદર. બરાબર છે. ક્યાં યોજાવાની છે? મેક્સિકોની અંદર યોજાવાની છે. બરાબર છે. હવે વાત કરીએ મિસ ઇન્ડિયા. શું છે? મિસ ઇન્ડિયા વોગ સ્ટાર મિસ ઇન્ડિયા બની છે 2024. એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ થોડું સાઈડ બાય ધ્યાન રાખીએ આપણે. આ છે આસામની મનીષા છે અને અરુણાચલ પ્રદેશની દુઈ ઈતે જીતે છે. બરાબર છે. ચલો, હવે વાત કરીએ ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન.
આમાંથી શોર્ટ આપ ગણી શકો છો કે ક્વેશ્ચન આવશે ને આવશે. કેમ કહી રહ્યો છું? કેમ કે ફિલ્મ જગતનો જે આપણે હાઈએસ્ટ એવોર્ડ કહેતા હોઈએ છીએ એ છે ઓસ્કાર કહીએ છીએ. ગયા વર્ષે આપણે સારું એવું પ્રોગ્રેસ હતું, સારું એવું નોમિનેશન મળ્યું, જીત્યા હતા એવોર્ડ, પણ આ વર્ષે ઓસ્કારમાં નોમિનેશન અથવા તો ઓસ્કાર આપણને મળ્યો નથી ભારતીય ફિલ્મને. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી મતલબ કે ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ છે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ, જેનું આયોજન થાય છે ક્યાં થાય છે? ફ્રાન્સની અંદર. ક્યાં થાય છે? દર વર્ષે ફ્રાન્સની અંદર થાય છે. બરાબર છે. એની અંદર 30 વર્ષ પછી, ધ્યાનથી સાંભળજો, 1994 માં સ્વહમ મૂવી છે એ ગઈ હતી. બરાબર છે. અને 30 વર્ષ પછી એક મૂવી છે જેનું નામ છે ઓલ વી ઇમેજિન એઝ લાઇટ. શું મૂવી નામ છે? ઓલ વી ઇમેજિન એઝ લાઇટ, જે એક એવોર્ડ માટે નોમિનેટ થઈ છે. તો આ એવોર્ડ કયો છે? ક્લિયર છે એટલે સુધી? તો તમને સમજાવું કે જે ફિલ્મ ફેસ્ટિવલ હોય છે, બરાબર છે, એમાં અલગ અલગ ટાઈપ છે. મતલબ કે પેલા હોય તો શું હોય? ચલો, તો કોઈક મૂવી જે સ્ક્રીનિંગ માટે જશે, કોઈક મૂવી પ્રીમિયર માટે જશે, અને કોઈક મૂવી જશે કોમ્પિટિશન સેક્શન માટે. આઈ રિપીટ કે ફિલ્મ ફેસ્ટિવલની અંદર કેટલીક મૂવી છે એ શું કરશે? સ્ક્રીનિંગ થશે, પ્રીમિયર થશે, અથવા તો એ કોઈ પણ કોમ્પિટિશન સેક્શનમાં જશે. બરાબર છે. તો વાત કરીએ તો સ્ક્રીનિંગમાં કોઈ મૂવી છે જે પસંદ થઈ હોય ભારતની? યસ, એ છે મંથન. શું છે? મંથન. આઈ થિંક આઈ રિપીટ કે રિઝોલ્યુશન ચેન્જ કરી દીધું તો આપણે ક્લિયર દેખાઈ જશે. તો મંથન 1976 ની મૂવી છે શ્યામ બેનેગલની. બરાબર છે. જે સ્ક્રીનિંગમાં જશે 2024 ના કેન્સ ફિલ્મ ફેસ્ટિવલની. ખૂબ જ ગૌરવની વાત છે આ. બરાબર. પછી વાત કરીએ લા સિનેફ. સ્ક્રીનિંગ પર આવી ગયા. તો જે કોમ્પિટિશન સેક્શન છે, બરાબર છે, સ્ક્રીનિંગમાં ગઈ છે મંથન, સ્ક્રીનિંગ થશે આનું. તો જે કોમ્પિટિશન સેક્શન છે એમાં તમારે બે ધ્યાન રાખવાની છે. બરાબર છે. એક છે પામ ડિયોર એવોર્ડ. કયો છે? બેલેન ડિયોર નહીં, જે એથેના બોનમાંથી જીતી છે. બરાબર છે, એની વાત નથી કરી રહ્યો. આ એવોર્ડનું નામ છે પામ ડિયોર એવોર્ડ. કયો એવોર્ડ છે? પામ ડિયોર. PALMEDOR. ચલો, પામ ડિયોર એવોર્ડ માટે નોમિનેટ થઈ છે ઓલ વી ઇમેજિન એઝ લાઇટ. તો કોની છે આ? આ છે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, જે પુનાની અંદર છે. એની વિદ્યાર્થી છે, એનું નામ છે પાયલ કપાડિયા. શું નામ છે? પાયલ કપાડિયા. ક્લિયર સુધી? એટલે કે પામ ડિયોર એવોર્ડ માટે પાયલ કપાડિયાની જે મૂવી છે ઓલ વી ઇમેજિન એઝ લાઇટ એ નોમિનેટ થઈ છે. પછી બીજી પણ વાત કરવાની છે કે કોમ્પિટિશન સેક્શનની અંદર એક તો થઈ ગઈ પાયલ કપાડિયાની. બરાબર છે, જે જાય છે પામ ડિયોર એવોર્ડ માટે. બરાબર. તો એક બીજી કેટેગરી છે જેનું નામ છે લા સિનેફ કેટેગરી. શું નામ છે? લા સિનેફ. આટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ ધ્યાન રાખી લઈએ. તે મૂવીનું નામ છે સનફ્લાવર વેર ધ ફર્સ્ટ વી નો. શું નામ છે? સનફ્લાવર વેર ધ ફર્સ્ટ વી નો. બરાબર છે. ચલો, એ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણેના વિદ્યાર્થીઓ દ્વારા રીડ કરેલી છે. ચલો, હવે વાત કરીએ ડિફેન્સ. તો એમાં પહેલો છે ડસ્ટ લીક, મિલિટરી એક્સરસાઇઝ. આ મહિનામાં એક જ છે. તો જે પાંચમો ડસ્ટ લીક છે એ કયા દેશ વચ્ચે થાય છે? એટલે કે એ યોજાયો છે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે. ક્યાં યોજાયો? ઉઝબેકિસ્તાનની અંદર જ યોજાય છે. ક્લિયર સુધી? હવે વાત કરીએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ. આને આપણે ડિલિવર કરી છે. તો કયા દેશને ડિલિવર કરી છે? ઓકે, બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ છે એ એનું જે મેન્યુફેક્ચરિંગ કર્યું અથવા તો એની જે બનાવટ છે એ ભારત અને રશિયા બંને સાથે કરીને કરી રહ્યા છે. બ્રહ્મ યાની કે બ્રહ્મપુત્રા અને મોસ યાની કે મોસ્કવા, રશિયાની અંદર એક નદીનું નામ છે જેને કહેવાય છે મોસ્કવા. ક્લિયર એટલે સુધી? તો એની ડિલિવરી કરી છે. બરાબર. તો 2022 ની અંદર આ દેશે આપણને કોન્ટ્રાક્ટ આપ્યો કે તમે અમને બ્રહ્મોસ બનાવી આપો. કેમ આપ્યો?
કે ચાઇના અમને વધારે પરેશાન કરી રહ્યું છે સાઉથ ચાઇના સીની અંદર, બરાબર છે. અમારા ટાપુ પર હેરાન કરે છે, અમારી બોટ્સને હેરાન કરે છે, અમારા શિપ્સને હેરાન કરે છે, બરાબર છે. એટલે અમારી મિસાઇલ તો જોવે જ છે, બરાબર. તો ચલો, દેશનું નામ શું છે? આ દેશનું જે હેડક્વાર્ટર છે, મતલબ આ દેશના જે અંદર એક બેંક છે જેનું નામ છે એશિયન ડેવલપમેન્ટ બેંક. આનું હેડક્વાર્ટર છે. ખ્યાલ આવી ગયો? યસ, મનીલા. કઈ જગ્યાએ? મનીલા. તો આપણે કોને આપવાની છે બ્રહ્મોસ? એ આપણે આપીશું ફિલિપાઇન્સને. કોને આપીશું? ફિલિપાઇન્સને. પછી વાસલ 1, આનું પણ ટેસ્ટિંગ કર્યું છે, જે પુતિન કરતા પણ વધારે કોઈ બેસે એવું છે, કિમ જોંગ ઉન. શું નામ છે? કિમ જોંગ ઉન, યાની કે નોર્થ કોરિયા. ઠેકાણું નહીં ભાઈનું, ન્યુક્લિયર પરીક્ષણ પણ કરતા રહે છે, બરાબર. વાસલ 1 લાસ્ટ ટાઈમ આપણી જ એક્ઝામ હતી કોઈ, એમાં નોર્થ કોરિયાનો ક્વેશ્ચન તો ધ્યાન રાખજો, તો પૂછાવાની શક્યતા છે. પછી વાત કરીએ લેન્ડ સ્વોર્ડ દ્વિતીય. તો જે રીતે આપ જાણતા હશો કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, તો એમાં હમાસે કેટલા હુમલા કર્યા ઇઝરાયલ ઉપર. હમણાં ઈરાન પણ યુદ્ધના અંદર સામેલ થઈ ગયું છે, બરાબર. તો ઈરાને એકી સાથે ઘણી બધી મિસાઇલનો એટેક કર્યો ઇઝરાયલ ઉપર, પણ ઇઝરાયલ અત્યારે સુરક્ષિત છે. તો કેમ છે સુરક્ષિત? એનું કારણ છે આયરન ડોમ સિસ્ટમ. શું નામ છે? આયરન ડોમ સિસ્ટમ. એટલે કે કોઈ દેશની જો મિસાઇલ એના ઉપર આવશે તો એક આવરણ છે, એમાં આવતા જ પહેલા એ મિસાઇલને શું કરવામાં આવશે? ધ્વસ્ત કરવામાં આવશે. આ જે સિસ્ટમ છે એને કહેવાય છે આયરન ડોમ કહેવાય છે. એરો પણ કહેવાય છે અવારનવાર. તો આવી જ એક સિસ્ટમ છે, એ બનાવી છે કોઈ દેશે, જેની મહિલા પ્રેસિડેન્ટ છે સાઈ ઇંગવેન. શું નામ છે? સાઈ ઇંગવેન. પણ હવે નવા પ્રેસિડેન્ટ આવી ગયા છે, પ્રેસિડેન્ટ ઇલેક્ટ, જે 20મી મેના રોજ ચાર્જ સંભાળી લેશે. તો આમનું નામ શું છે? એ છે લાઈ ચિંગતે. તો કોણ છે? કયો દેશ છે આ? આ છે તાઇવાન છે. કયો દેશ છે? તાઇવાન. ક્લિયર આટલે સુધી? એટલે કે તાઇવાને શું બનાવી છે? લેન્ડ સ્વોર્ડ દ્વિતીય. હવે વાત કરીએ ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન, હંગુર ક્લાસ સબમરીન, બરાબર. તો વાત કંઈક એમ છે કે 2015 ની અંદર પાકિસ્તાને ચાઇનાને કીધું કે તમે અમને 8 બનાવી આપો. શું બનાવી આપો? સબમરીન બનાવી આપો, બરાબર છે. તો ચાઇના તો ઓલવેઝ રેડી જ હોય પાકિસ્તાન મદદ કરવા માટે, કેમ કે એમને ભારતને કાઉન્ટર કરવું છે. તો ભારતના જેટલા પણ પડોશી દેશ છે એમને ડેપ્ટ ટેપ પોલિસીમાં નાખી દેવાના અને ભારતને કંટ્રોલ કરવાનું છે, બરાબર છે. તો પાકિસ્તાન તો જવાનું જ છે એમાં, બરાબર છે. તો કોણ કોને આપે છે? કે ચાઇના કોણ આપશે? પાકિસ્તાનને આપશે. 8 સબમરીન બનાવીને આપશે. એમાં જે પહેલી છે એનું નામ છે હંગુર ક્લાસ સબમરીન. એ બનીને તૈયાર થઈ ગઈ છે, બરાબર છે. હવે પ્રશ્ન એ છે કે હંગુર છે તો પાકિસ્તાને નામ હંગુર જ કેમ રાખ્યું? બીજું કંઈ પણ નામ રાખી શકતા હતા ને, પણ કહેવાય છે કે માણસ મરે પણ એનો સ્વભાવ ન જાય, બરાબર છે ને. આપણા વડીલોની કહેવત હોય છે. તો આવી જ કઈ ઘટના છે. તો 1971 નું જે ઇન્ડો પાક વોર હોય છે એમાં એમની છે પીએનએસ હંગોર. શું છે? પીએનએસ હંગોર, જે આપણી આઈએનએસ ખુખરીને સિંક કરે છે, બરાબર છે. તો એની યાદમાં જ નામ રાખે છે હંગોર. ક્લિયર એટલે સુધી? ચલો, હવે અમને બનાવી દીધી, પણ કોને કાઉન્ટર કરવા માટે? હજુ તો આપણને કાઉન્ટર કરવી છે, ધ્યાન રાખજો. તો કોને કાઉન્ટર કરશે? આ છે એ ભારતના પ્રોજેક્ટ 75 ને કાઉન્ટર કરવા માટે બનાવી છે. તો પ્રોજેક્ટ 75 અંતર્ગત આપણે કેટલી બનાવવાની છે? એના અંતર્ગત આપણે બનાવવાની છે 6. કઈ કઈ? કલવરી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર અને વાઘશીર. આઈ રિપીટ, પ્રોજેક્ટ 75 કલવરી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર અને વાઘશીર 5 લોન્ચ થઈ ગઈ છે અને 6ઠી હવે તૈયારીમાં છે, વાઘશીર. તો આપણને કાઉન્ટર કરવા માટે બનાવે છે કે ભારતે 6 બનાવી છે, તમે અમને 8 બનાવી આપો. જોઈએ હવે શું થાય છે, બરાબર. હવે આવી જઈએ પાછા એવોર્ડ ઉપર. ચલો, તો પહેલો છે 25મો લોરિયસ એવોર્ડ. જે રીતે ફિલ્મ જગતનો સર્વોચ્ચ એવોર્ડ છે એને કહેવાય છે ઓસ્કાર. ભારતમાં સર્વોચ્ચ એવોર્ડ છે એને કહેવાય છે ભારત રત્ન, બરાબર છે. અને ઇવન અમેરિકાનો જે સર્વોચ્ચ એવોર્ડ છે એને કહેવાય છે પ્રેસિડેન્ટ ઓફ ફ્રીડમ એવોર્ડ અથવા તો ફ્રીડમ ઓફ પ્રેસિડેન્ટ એવોર્ડ, બરાબર છે.
જે આપણે નેક્સ્ટ મહિનામાં કવર કરીશું. બરાબર, ચલો હવે આવી જઈએ 25મો જે લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ છે એનું આયોજન ક્યાં થયું? એનું આયોજન થાય છે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન, જેનું હેડક્વાર્ટર છે ત્યાં જ એ સિટીમાં થાય છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નહીં, જેનું હેડક્વાર્ટર છે જીનીવામાં, આ છે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન. ઓકે, ચલો બીજો ક્લુ આપું તમને. આ એ જ દેશ છે કે જેની જોડે દુનિયાના અંદર સૌથી વધારે બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ બીચ છે. આઈડિયા આવે છે? તો બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ બીચ કોણ આપે? એ આપે છે ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, જે કોપનહેગન ડેનમાર્કની અંદર છે. તો શું લોરિયસ એવોર્ડ્સ ડેનમાર્કમાં યોજાયા? ના, એ યોજાય છે WTO ના હેડક્વાર્ટર જે શહેરમાં છે ત્યાં યોજાય છે. એ યોજાય છે મેડ્રિડની અંદર. ક્યાં યોજાય છે? મેડ્રિડની અંદર, યાની કે સ્પેનમાં. ચલો, તો સ્પોર્ટ્સમેન કોણ છે? ધ વન એન્ડ ઓન્લી ગોટ નોવાક જોકોવિચ, અને વુમેન છે એતાના બોનમાતી. ચલો બંને વિશે આપણે થોડું ચર્ચા કરી લઈએ. તો નોવાક જોકોવિચને કેમ મળ્યો? નોવાક જોકોવિચને એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કેમ કે નોવાક જોકોવિચ ટેનિસની અંદર સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પુરુષ છે. કોણ છે? પુરુષ છે. કેટલા જીત્યા છે? 24 જીત્યા છે. તો આ વર્ષની અંદર ડેફિનેટલી 25મું પણ આવી જશે, અને મે બી કદાચ આવશે તો ફ્રેન્ચ જ આવી જશે. બરાબર છે? તો હું કેમ કહી રહ્યો છું પુરુષમાં છે, મહિલાઓમાં કેમ નહીં? ધ્યાનથી સાંભળો કે સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ જીતનાર વ્યક્તિ અથવા તો પર્સન ગણી લો કે દુનિયામાં કોણ છે. શું નોવાક જોકોવિચ છે જેને સૌથી વધારે જીત્યા છે દુનિયામાં ગ્રાન્ડ સ્લેમ? ના, એમને બરાબરી કરી છે. શું કર્યું છે? બરાબરી કરી છે. તો આના પહેલા 24 કોણ જીત્યા છે? આના પહેલા 24 જીત્યા છે માર્ગરેટા કોર્ટ. ટેનિસમાં કોર્ટ હોય ને, તો એ રીતે આ જીતે છે માર્ગરેટા કોર્ટ, જે મહિલા છે જેને ટેનિસની અંદર 24 ગ્રાન્ડ સ્લેમ જીતી લીધા છે. નોવાક જોકોવિચ તો અત્યારે જીતે છે. હવે ધ્યાન રાખજો, માર્ગરેટા કોર્ટ છે, માર્ગરેટા થેચર નહીં. થેચર તો બ્રિટનના પ્રધાનમંત્રી હતા. કે હું વાત કરી રહ્યો છું કોર્ટની, માર્ગરેટા કોર્ટ. બરાબર છે? તો ઇક્વલ થાય છે. આ વર્ષે ક્લિયર કરી દેશે, 25મું આવી જશે. હવે વાત કરીએ એતાના બોનમાતી. તો હમણાં જ હું તમને વાત કરતો હતો કે સ્પેનની ખેલાડી છે, ક્લબ પૂછાય તો બાર્સેલોના છે. પણ કેમ ઇમ્પોર્ટન્ટ છે આ સમજાવું કે ફૂટબોલના અંદર રમનાર કોઈ મહિલા હોય અને જો આ એવોર્ડ જીતી હોય તો એ આ પ્રથમ છે. ખ્યાલ આવી ગયો? ટેનિસની ખેલાડીઓ આવતી હોય છે, સિમોના હાલેપ જે સ્પિન્ટર છે એ આવતી હોય છે, પણ ફૂટબોલર જો કોઈ મહિલા ખેલાડી હોય અને જો લોરિયસ જીતી હોય તો આ પ્રથમ મહિલા છે એતાના બોનમાતી. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો હવે આવી જઈએ હોકી ઇન્ડિયા એવોર્ડ 2023. પ્લેયર ઓફ ધ મેચ હાર્દિક સિંહ. ફિમેલ પૂછાય તો સાલિમા ટેટે. શું પૂછાય? સાલિમા ટેટે. અને ગોલકીપર પૂછાય તો ઓલવેઝ PR શ્રીજેશ હોય છે. બરાબર છે? હાર્દિક સિંહ છે. બરાબર છે? ક્રિકેટ વાળા નહીં, જે અત્યારે હવે વાઇસ કેપ્ટન બની ગયા છે. કેટલાક નહીં ગમ્યું હોય. બરાબર છે? પણ એવું નથી હોતું કે IPL ની અંદર પરફોર્મન્સ ખરાબ થાય, બરાબર, તો દેશ માટે ખરાબ રમશે એવું ના હોય. બરાબર? પરફોર્મન્સ તો બેસ્ટ જ આપશે. ચલો હવે વાત કરીએ ટ્યુરિંગ પ્રાઇઝ. તો ગયા વિડિયોઝમાં આપણે માર્ચમાં વાત કરી હતી કે મેથ્સનો સર્વોચ્ચ એવોર્ડ છે એને કહેવાય છે એબલ પ્રાઇઝ, જે મળ્યો હતો માઇકલ તાલાગ્રાન્ડને. તો મેથ્સનો નોબેલ પ્રાઇઝ કયો છે? એને કહેવાય છે એબલ પ્રાઇઝ. બરાબર છે? પણ અત્યારે હું વાત કરી રહ્યો છું કોમ્પ્યુટર ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ કહેવાય છે કોને? એને કહેવાય છે ટ્યુરિંગ પ્રાઇઝ. કોને કહેવાય છે? ટ્યુરિંગ પ્રાઇઝ. એ કોને મળે છે? એ મળે છે ઇઝરાયલના વ્યક્તિ એવી વિગડરસન. ઓકે, ધ્યાન રાખજો, વિગડરસન છે, વિન્ડરસન નહીં. ઓકે, વિગડરસન જે ઇઝરાયલનો વ્યક્તિ છે. હવે હું તમને કહું, અંદર જે નોબેલ છે એ ઓક્ટોબરમાં આવતા હોય છે. તો ગણિતનો જે નોબેલ છે એને કહીશું આપણે એબલ પ્રાઇઝ.
જે જીતી ગયા માઇકલ તાલાગ્રાન્ડ, જે ફ્રાન્સના છે. અને ટ્યુરિંગ પ્રાઇઝ છે જેને કહેવાય છે કમ્પ્યુટરનો નોબેલ, એ જીતે છે એબી વિગ્ડરસન. તો પ્રશ્ન એ છે કે દુનિયામાં શું કોઈ ગ્રીન નોબેલ છે? હા છે ને, જેની ચર્ચા આપણે મે મહિનામાં કરીશું. તો કયો છે? ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ એવોર્ડ, જેને કહેવાય છે ગ્રીન નોબેલ. ઓકે, ચલો હવે વાત કરીએ સ્પોર્ટ્સ. સ્પોર્ટ્સમાં વધારે નથી આ વખતે, પણ જે છે એમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના પૂરેપૂરી છે. તો એકદમ શાંતિથી સમજીએ આપણે શું છે આ. ચલો ફોકસ કરો. અને હા, વિડિયો છે એની ક્લિયરિટી ચેન્જ કરી દેજો તો આપણને કન્ટેન્ટ બધું દેખાઈ જશે. બરાબર છે? ચલો, કેન્ડિડેટ ટુર્નામેન્ટ 2024 નું આયોજન. તો ચેસ ની જે બોડી છે ઓફિશિયલ ફિડે, એનો હેડક્વાર્ટર છે લોઝેનની અંદર, એ આયોજન કરે છે કેન્ડિડેટ ટુર્નામેન્ટ 2024, જેનું આયોજન થાય છે ટોરન્ટોમાં. ક્યાં થાય છે? ટોરન્ટોમાં. ટોરન્ટો ક્યાં છે? કેનેડામાં. ઓકે, ક્લિયર છે સુધી? ચલો, વોન જીતે છે કોણ? બધા જાણે જ છે, ડી ગુકેશ. ઓકે, પણ કોના સામે? કોઈ તો હશે ને સામે. ઓકે, તો એ કોણ છે? હિકારુ નાકામુરા. શું નામ છે એનું? હિકારુ નાકામુરા, જે અમેરિકાનો છે. હવે પ્રશ્ન એ છે કે જે ડી ગુકેશ છે, ધ્યાનથી સાંભળો, જે ડી ગુકેશ છે એને કેટલા વર્ષ થયા? એને 17 વર્ષ થયા. તો કેન્ડિડેટ ટુર્નામેન્ટ જીતનાર સૌથી યુવા વ્યક્તિ હોય તો એ છે ડી ગુકેશ, જે 17 વર્ષે જીતી જાય છે. પણ રેકોર્ડ તો બની ગયો ડી ગુકેશ નામે. તો પ્રશ્ન એ છે કે આના પહેલા કોણ હતું? તો એ હતું ગેરી કાસ્પરાવ. કોણ છે? ગેરી કાસ્પરાવ, જે 20 વર્ષે જીતે છે કેન્ડિડેટ ટુર્નામેન્ટ. ઓકે, ક્લિયર આટલે સુધી? તો આના પહેલા છે ગેરી કાસ્પરાવ. હવે વાત કરીએ, શું પ્રથમ ભારતીય છે ડી ગુકેશ કે જેને આ જીત્યું? ના, આના પહેલા ઓલરેડી જીતી જાય છે ધ વન એન્ડ ઓનલી વિશ્વનાથન આનંદ. કોણ જીતે છે? વિશ્વનાથન આનંદ, જે ઓલરેડી જીતી ગયા છે. તો ભારતીયમાં કેટલા છે? બીજા ભારતીય છે જે આ જીતે છે કેન્ડિડેટ ટુર્નામેન્ટ. ચલો, ક્લિયર આટલે સુધી? હવે વાત કરીએ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2024. એ હવે જે કેન્ડિડેટ ટુર્નામેન્ટમાં જે ભાઈ જીતી ગયા ડી ગુકેશ, તો એ હવે ક્યાં જશે? એ જશે વર્લ્ડ ચેમ્પિયનશિપ 2024 માં જશે, જેનું આયોજન મે બી ભારતમાં થઈ શકે છે. બીડ આપી દીધી છે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશને કે અમે આયોજન કરવા માટે તૈયાર છીએ. તો ફીડે વાળાએ પૂછ્યું કે ભાઈ તમને કઈ અનુભવ છે કે તમે કોઈ એવું આયોજન કર્યું છે? તો ફીડે વાળાએ કહી દીધું કે હા ભાઈ, અમારી જોડે 44મો ચેસ ઓલિમ્પિયાડ છે, જે અમે ચેન્નઈના મામલ્લાપુરમમાં આયોજન કરીને બેઠા હતા, જેના અંદર જીતે છે ઉઝબેકિસ્તાનનો નોદિરબેક અબ્દુસતરોવ. પણ જીતે છે નોદિરબેક અબ્દુસતરોવ. બરાબર છે? અને 45મો ક્યાં થશે? એ થશે હંગેરીમાં. તો આપણે ભારતવાળા કહી દીધું કે અમે ઓલરેડી ચેન્નઈની અંદર આયોજન કરી ચૂક્યા છીએ, તો આનું પણ અમે આયોજન કરવા માટે સક્ષમ છીએ. મે બી જો આયોજનની બીડમાં આપણે જીતી જઈએ છીએ તો આનું પણ આયોજન કરવામાં આવશે ભારતમાં, એ પણ ચેન્નઈમાં. તો જોઈએ ફાઇનલ થાય છે કે નહીં. નવેમ્બર ડિસેમ્બરમાં યોજાશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024. પણ પ્રશ્ન એ છે કે એ સમયે ડી ગુકેશ એકલો બેસશે? ચેસ એકલા તો નહીં રમવાના ને, સામે કોઈ વ્યક્તિ તો જોશે ને. તો સામે વ્યક્તિ કોણ હશે? ઓકે, તો આપના મગજમાં આવતું હશે નોર્વેનો ખેલાડી છે મેગ્નસ કાર્લસન, વિશ્વમાં નંબર 1 છે, તો એની સામે બેસી જશે? ના, તો ડી ગુકેશ છે એની સામે બેસશે ડિંગ લીરેન. કોણ બેસશે? ડિંગ લીરેન. ધ્યાન રાખજો, મેગ્નસ કાર્લસન નથી, જે ચાઇનાનો છે, વર્લ્ડ ચેમ્પિયન છે. ઓકે, ડિંગ લીરેન છે, ના કી મેગ્નસ કાર્લસન. દુનિયામાં નંબર 1 છે મેગ્નસ કાર્લસન, પણ જો ચેમ્પિયન ની વાત આવે છે તો એ છે ડિંગ લીરેન, જે ગયા વર્ષે બનેલું છે. બરાબર છે? તો હવે પ્રશ્ન છે કે ડિંગ લીરેન સામે જો ડી ગુકેશ જીતી જાય છે, આશા રાખીએ કે જીતી જ જાય, તો દુનિયાની અંદર સૌથી યુવા વ્યક્તિ હશે કે જે વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનશે, એ છે ડી ગુકેશ. ક્લિયર સુધી આવશે? તો આટલા જ ક્વેશ્ચન આવશે, આનાથી બહાર નહીં. બરાબર? ચલો હવે આવી જઈએ વર્લ્ડ કપ 2027. ટિકિટનો છે 50 ઓવરનો. આનું આયોજન ક્યાં થશે?
આનું આયોજન થશે સાઉથ આફ્રિકા, નામીબિયા અને સમજાવું છું, સાઉથ આફ્રિકા, નામીબિયા અને બીજો એક દેશ છે, બરાબર છે, જેને હમણાં જ ધ્યાનથી સાંભળજો, ક્રિકેટ વર્લ્ડ કપ 2027 નું આયોજન થશે સાઉથ આફ્રિકા, નામીબિયા અને બીજો દેશ છે જેને હમણાં જ પોતાની કરન્સી લોન્ચ કરી છે નવી, કેમ કે એ દેવાદાર થઈ ગયો છે, મતલબ કે ત્યાંની જે અર્થવ્યવસ્થા એકદમ પડી ભાગી છે, તો થયું કે ચલો આપણે નવું ચલણ લોન્ચ કરી દઈએ દુનિયામાં. તો એ ચલણનું નામ છે જીગ છે. શું નામ છે? જીગ, JIG. આ પરીક્ષામાં પૂછાશે, બરાબર છે, કે તાજેતરમાં કયા દેશે પોતાનું નવું ચલણ છે એ લોન્ચ કર્યું છે અને એનું નામ છે ઝિમ્બાબ્વે. શું નામ છે? ઝિમ્બાબ્વે. ક્લિયર અત્યાર સુધી? ખ્યાલ આવે છે ને? ચલો હવે વાત કરી લઈએ સાઉથ આફ્રિકા અને નામીબિયા. તો આમના જોડે પણ ભારતને જૂનો નાતો છે, જે આઈ થિંક 1.5-2 વર્ષ પહેલા બંધાયો છે. તો શું નાતો છે ભારતનો? જૂની વાત નથી કરી રહ્યો, બરાબર છે, હમણાંની જ વાત છે, 1.5-2 વર્ષ પહેલાની. આપણે શું લાયા છીએ? ચીતા લાયા છીએ. સાઉથ આફ્રિકા અને નામીબિયાથી આપણે જે ચીતા લાયા છીએ, બરાબર છે, એમાંથી એક કુનો નેશનલ પાર્કમાં છે મધ્યપ્રદેશની અંદર, પણ હવે શિફ્ટ કરવામાં આવશે, કેમ કે આપ જોતા હશો કે કેટલાક જે ચીતા છે એ મૃત્યુ પામતા હોય છે. કેમ કે ત્યાંનું જે એટમોસ્ફિયર છે અને આપણા ભારતનું જે એટમોસ્ફિયર છે એમાં જમીન આસમાનનો તફાવત હોય, તો ક્લાઇમેટ ચેન્જના કારણે એમને થોડું પ્રોબ્લેમ થાય છે, તો જે મૃત્યુ થતા હોય છે. તો એ બીજી એક જગ્યા નક્કી કરવામાં આવી છે, એ છે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. તો કઈ છે? તો હવે કેટલાક ચીતા છે એ આપણે એક એક્સપેરિમેન્ટલ બેઝ ઉપર ગાંધી સાગર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જે મધ્યપ્રદેશમાં જ છે તો ત્યાં ટ્રાન્સફર કરી જોઈશું કે હવે ચીતાને વાંધો આવશે કે નહીં. બરાબર છે? ચલો ત્યાર સુધી હવે વાત કરીએ મિયામી માસ્ટર્સ 2024. ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે આ પણ હવે તમને એક વાત કહું કે મિયામી માસ્ટર્સ છે ટેનિસમાં છે, પણ હું અહીંયા મિયામી ગ્રોં પ્રી કરી દઉં, શબ્દ સાંભળો, કે મિયામી ગ્રોં પ્રી કરી દઉં એટલે કે F1 રેસ કરી દઉં, તો એ કોણ જીત્યું છે? હવે હું અત્યારે નામ કેમ લઈ રહ્યો છું? આપણે તો વાત કરીએ છીએ ટેનિસની, તેમાંથી ક્યાં સીધા આપણે F1 પર જતા રહ્યા છીએ? કેમ કે હમણાં જ જીત્યો છે એક વ્યક્તિ કે જેને પ્રથમ વાર કોઈ આ જીતી છે F1. બરાબર છે? તો આપણે પૂછાય કે મિયામી ગ્રોં પ્રી કોણ જીત્યું છે, તો આપના મગજમાં પહેલું આવી જાય કે લુઈસ હેમિલ્ટન. આવી ગયા, ખોટું પડી ગયું. પછી આપી દઈએ મેક્સ વર્સ્ટાપન, આપી દીધું, ખોટું પડી ગયું. પછી પૂછાય ચાર્લ્સ લેક્રેક, એ પણ ખોટું છે. તો જીતે છે કોણ? આ જીતે છે લેન્ડો નોરિસ. કોણ જીતે છે? લેન્ડો નોરિસ છે, જે મિયામી ગ્રોં પ્રી જીતે છે. ક્લિયર અત્યાર સુધી? ચલો હવે વાત કરીએ મિયામી માસ્ટર્સ. બેક ટુ ટેનિસ આવી જઈએ. હવે કોણ જીતે છે? એ જીતે છે રોહન બોપન્ના અને જોડી છે મેથ્યુ એબડેન, જે ઓસ્ટ્રેલિયાનો છે, જેના ખેલાડીઓ અત્યારે આપ ડ્રીમ 11 માં કેપ્ટન બનાવી દીધા છો. બરાબર છે? પણ આશા રાખીએ કે અમેરિકાની અને કેરેબિયન કન્ટ્રીમાં જે T20 વર્લ્ડ કપ યોજાય છે એ આપણે જીતી લઈએ. બરાબર છે? ગયા વર્ષે ચાન્સ મિસ કર્યો હતો, આ વર્ષે નહીં કરીએ. તો QS વર્લ્ડ રેન્કિંગ આમ તો જનરલી છે એ QS વર્લ્ડ રેન્કિંગ IIT, IIM મેડિકલની છે અથવા તો યુનિવર્સિટીઝ છે એ વર્ષના મધ્યમાં આવતા હોય છે, પણ અત્યારે એક નાનું એવું રેન્કિંગ આપ્યું છે અમને. તો શું છે વાત કરું અને કેમ ઇમ્પોર્ટન્સ છે? કેમ કે હમણાં જ ક્વેક્રેલી સિમોન્સ ના જે અધ્યક્ષ છે અથવા તો CEO છે એ હમણાં મોદીજીને મળવા આવ્યા હતા અને તારીફ કરી છે કે ભારતમાં જે રીતે હાયર ઇન્સ્ટિટ્યુશનની જેમાં પ્રોગ્રેસ થયો છે એ ખૂબ જ સરાહનીય છે. બરાબર છે? તો નંબર 1 ઇન ઇન્ડિયા કોણ છે? નંબર 1 છે જવાહર નવોદય યુનિવર્સિટી, દિલ્હી. તો દુનિયામાં આનો નંબર કયો છે? દુનિયામાં છે 20મો નંબર છે. કયો છે? 20મો છે. આપણે અત્યારે આટલું જ યાદ રાખવાનું છે. રેન્ક આવશે ત્યારે આપણે ક્લિયર કરી લઈશું. અને આપણા દેશના કોઈ રેન્કિંગ ખરા યુનિવર્સિટી માટે? યસ, એને કહેવામાં આવે છે NIRF રેન્કિંગ, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. બરાબર છે? જે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જે એક્ઝામ્સમાં આવે છે. ચલો
કે બાકી આમાં આવે એપોઇન્ટમેન્ટ ક્લિયર, બુક્સ ક્લિયર, કોન્ફરન્સ. ચલો ઓકે ડન છે. હવે વાત કરીએ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. ખૂબ જ મહત્વનો મુદ્દો છે આ. સમજીએ શું છે. આપ જાણતા જ હશો કે ઇઝરાયલ અને હમાસ યાની કે પેલેસ્ટાઇન વચ્ચે અત્યારે ખૂબ જ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જે રીતે રશિયા અને યુક્રેનનું યુદ્ધ છે એ અટકવાનું નામ નથી લેતું, એ રીતે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલે છે, યાની કે પેલેસ્ટાઇનનું બળવાખોર યુદ્ધ છે. આમ તો હુતી પણ છે, હિઝબુલ્લા પણ છે, લેબેનનના, યમનના હુતી પણ છે, એની ચર્ચા નહીં કરીએ આપણે અત્યારે મુદ્દો શું છે સમજીએ. હવે ઇઝરાયલ તો કોઈનું માનતું નથી. મીડિયેટર હવે બનવાની વાત ચાલી રહી છે કે ઇજિપ્ત અને કતર મીડિયેટર બની શકે છે, મધ્યસ્થતા કરાવી શકે છે. જોઈએ કે બીબી માને છે કે નહીં. બીબી યાની કે બેન્જામિન નેતાન્યાહુ, બરાબર છે. આમ તો અમેરિકાનું સાથી મિત્ર છે તો પણ નથી માનતું. જો બાઇડન કહે છે ભાઈ માની જાને ભાઈ, પણ તો પણ નથી માનતા. કેમ? હવે આગળ જોઈએ તો હવે પેલેસ્ટાઇન જોડે રસ્તો શું છે? તો પેલેસ્ટાઇને એવું વિચાર્યું કે શું આપણે દુનિયાના દેશોનો સપોર્ટ લઈ શકીએ, તો આપણે શું કરીએ, એવી કોઈ સંસ્થામાં જઈએ અને ત્યાંનું આપણે ફૂલ મેમ્બર બની જઈએ, ત્યાં આપણી રજૂઆત કરીએ. હવે રજૂઆત કરવા જાય યુનાઇટેડ નેશનની અંદર, તો ત્યાં તો એ પરમેનન્ટ સભ્ય જ નથી, તો ફૂલ મેમ્બર નથી, એઝ અ ઓબ્ઝર્વર છે. તો એઝ અ ઓબ્ઝર્વર વાત રાખે તો વોટિંગ પણ ના કરી શકે, પોતાની વાત પણ ના રાખી શકે. રાખતા હશે પણ એટલું વાતનું મહત્વ ના મળે, બરાબર છે. તો નક્કી કરે છે કે મારે યુનાઇટેડ નેશનની શું જોઈએ છે, ફૂલ મેમ્બરશિપ જોઈએ છે. ટોપિક સમજમાં આવે છે ને? હવે સમજીએ કેમ. હવે શું કર્યું એને સમજીએ. આના મુદ્દો સમજતા પહેલા કે ગયા, બરાબર છે. તો આની પ્રોસિજર શું છે? તો યુનાઇટેડ નેશન સિક્યુરિટીની અંદર તો એના જે ઓર્ગન્સ છે એ કેટલા છે? તો યુનાઇટેડ નેશન્સના જે મુખ્ય 6 ઓર્ગન્સ છે, કયા કયા છે એ આપ જોઈ રહ્યા છો. અને હા, વિઝિબિલિટી ક્લિયર કરી દેજો, આપણે ક્લિયર દેખાઈ જશે. પછી મુદ્દો સમજીએ. તો એના જે મુખ્ય 6 ઓર્ગન છે એ જોઈએ. તો યુનાઇટેડ નેશન્સના મુખ્ય 6 ઓર્ગન પૈકી આવે છે યુએન સેક્રેટેરિયેટ, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, ઇકોસોક ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ અને ટ્રસ્ટીશિપ કાઉન્સિલ, અને છેલ્લે છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, જેનું હેડક્વાર્ટર છે ધ હેગ, નેધરલેન્ડની અંદર. તો શું છે સમજીએ, સમજાવો તમને. તો કેવી રીતે આને ફૂલ મેમ્બરનો દરજ્જો મળે પેલેસ્ટાઇનને યુનાઇટેડ નેશનની અંદર સમજીએ. તો એ સમજવા માટે સમજો, ધ્યાન રાખો. હવે તો આ સમજો કે યુનાઇટેડ નેશન્સ સેક્રેટેરિયેટ છે, આ છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે, અને આ છે એ છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે. તો પેલેસ્ટાઇન શું કરશે? પહેલા યુએનમાં જશે અને શું કરશે? એના સેક્રેટરી જનરલ છે એન્ટોનિયો ગુટેરસ, એને આવેદન આપશે, એટલે કે અરજી આપશે કે અમારે ફૂલ મેમ્બર થવું છે, અમને જોડાઈ દો. બરાબર છે. ચલો ક્લિયર એટલે સુધી ડન છે. આવેદન આપી દીધું. હવે શું કરશે? એ એપ્લિકેશન જશે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં. હવે સિક્યુરિટી કાઉન્સિલમાં જશે તો એને 2 ક્રાઇટેરિયા ફોલો કરવાના છે. કેટલા? 2 ક્રાઇટેરિયા ફોલો કરવાના છે. સમજીએ. તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે એમાં છે 15 સભ્યો છે. શું 15 પરમેનન્ટ છે? ના. 15 માંથી 5 સભ્યો છે એને કહેવાય છે P5, એ પરમેનન્ટ છે. અને બાકીના જે 10 છે એ રોટેશન બેઝ ઉપર હોય છે કે દર 2 વર્ષે એમની સદસ્યતા બદલાઈ જાય કે બીજા નવા એડ થશે. બરાબર છે. તો જે 5 છે એ કયા છે? એ છે યુએસ, યુકે, રશિયા, ચાઇના અને ફ્રાન્સ. યુએસ, યુકે, રશિયા, ચાઇના અને ફ્રાન્સ એ છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના પરમેનન્ટ 5 દેશો. અને બીજા 10 છે એ છે નોન પરમેનન્ટ છે. એ ટોટલ કેટલા છે? 15. હવે ક્રાઇટેરિયા સાંભળો. હવે ક્રાઇટેરિયા અથવા તો એના આર્ટિકલ પ્રમાણે રૂલ્સ એવો છે કે કોઈ પણ દેશને, બરાબર છે, સાંભળજો, કોઈ પણ દેશને જો રિઝોલ્યુશન પાસ કરાવવું હોય તો ક્રાઇટેરિયા શું છે? તો જે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના 15 સભ્યો છે એમાંથી 9નું વોટિંગ એના ફેવરમાં આવવું જોઈએ, કે 9 જણા કહેવા જોઈએ યસ આને એડ કરી દો. મિનિમમ કેટલા છે? 15 માંથી 9 પાસ કરાવી દો. અને બીજો ક્રાઇટેરિયા કે 5 દેશો છે એમાંથી એક પણ દેશ એના ઉપર વીટો ના લગાવવો જોઈએ. અને બીજી વસ્તુ કે નેગેટિવ વસ્તુ ના કહેવો જોઈએ. 2 ક્રાઇટેરિયા થઈ ગયા કે 15 માંથી 9 યસ કહેવા જોઈએ, યસ ઇન્ક્લુડ કરો, અને 5 માંથી કોઈ પણ નેગેટિવ માર્કિંગ અથવા તો વીટો ના લગાવવો જોઈએ. બરાબર છે.
અને પછી એ આગળ જશે, આ ક્લિયર કરે તો. પણ પેલેસ્ટાઇનના કેસમાં ઊંધું થયું. શું થયું કે 15માંથી એને 12 મળી ગયા, 12 વોટ મળી ગયા. 12 જણાએ કીધું કે હા આની અરજી આપણે આગળ જવા દઈએ, બરાબર છે, ઓકે. પણ હવે જે બીજા 5 છે પરમિનન્ટ, એમાંથી યુએસએ ના પાડી કે ના હવે તમે થોડા વેઇટ કરો, તમને અત્યારે અમે શું કહીએ છીએ વેઇટ કરો, અને એ લગાવે છે વીટો લગાવે છે, વીટો પાવર યુઝ કરે છે. એટલે તેની અરજી શું થાય છે અહીંયાથી અટકી ગઈ, હવે આગળ જતી નથી, બરાબર છે. જો આને પાસ કર્યું હોત અમેરિકાએ તો 12 તો મળી જ ગયા હતા, અમેરિકાએ પાસ કર્યું છે એટલે કે 5 તૈયાર છે કે અરજી આગળ જવા દો. તો હવે અરજી ગઈ આગળ. હવે આગળ ગઈ એ ક્યાં ગઈ? યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, જેના અધ્યક્ષ છે ડેનિસ ફ્રાન્સિસ. હવે એ શું કરશે? અહીંયા વોટિંગ કરાવશે. કેટલા? કે 193 દેશોનું વોટિંગ થશે. એમાંથી 2/3 દેશો એવું કહેવા જોઈએ કે યસ પેલેસ્ટાઇન છે એ ફૂલ મેમ્બર્સ છે, બરાબર છે, ક્લિયર એટલે સુધી. તો હવે અમેરિકાએ કેમ ના પાડી? કે અમેરિકા એટલે ના પાડી કેમ કે 193 માંથી 140 દેશો એવું કહી રહ્યા છે કે પેલેસ્ટાઇનને એક રાજ્ય તરીકે. હવે ધ્યાન રાખજો કે યુનાઇટેડ નેશનની ઓફિશિયલ વેબસાઇટ આપ જોશો તો એમાં સ્ટેટ મેન્શન હશે, કન્ટ્રી મેન્શન નહીં હોય, ઓકે. એટલે આપણે સ્ટેટ કહીશું અત્યારે કે રાજ્ય તરીકે અથવા તો દેશ તરીકે માન્યતા આપે છે. તો અમેરિકાને ખબર હતી હું ના નહીં પાડું તો અહીંયા તો આ પાસ થઈ જશે અને શું થશે? એ યુએન નું સદસ્ય બની જશે. તો પ્રશ્ન છે કે અમેરિકાએ કેમ ના પાડી? તો અમેરિકા એટલા માટે ના પાડી કેમ કે અમેરિકા છે એ ઇઝરાયલનું જ મિત્ર છે ને, તો એને થોડી મિત્રતા નિભાઈ રાખી, બરાબર છે, ઓકે. આઈ હોપ કે આપને સમજણ પડી ગઈ હશે. હવે વાત કરીએ ખૂબ જ મહત્વપૂર્ણ ધ સેફ્ટી ઓફ રવાન્ડા એક્ટ 2024. ખૂબ જ કન્ટ્રોવર્શિયલ છે, જોઈએ શું છે. પેપરમાં પૂછાય કે તાજેતરની અંદર ધ સેફ્ટી ઓફ રવાન્ડા એક્ટ એ કયા દેશ દ્વારા પારિત કરવામાં આવ્યો છે? ઓપ્શન નંબર એ માં હશે રવાન્ડા, આપે ટીક કરી દીધું, જવાબ ખોટો, બરાબર છે. જો પેપર ટફ હશે તો 3 ઓપ્શનની અંદર હશે રવાન્ડાને લગતા વિધાનો અને 4માં હશે એક પણ નહીં યા તો આપેલ તમામ. તો આપે ટીક કરી દીધું તો પણ જવાબ આપનો ખોટો છે. તો શું છે સમજીએ. આનો જવાબ આવશે યુકે, ઓકે. એટલે કે ધ સેફ્ટી ઓફ રવાન્ડા એક્ટ કયા દેશ દ્વારા પારિત થાય છે? એ થાય છે યુકે દ્વારા, ના કે રવાન્ડા દ્વારા. ધ્યાન રાખજો, બરાબર છે, ભૂલ ના કરતા. તો શું છે ઘટના સમજીએ. તો આની વાત કરીએ એ પહેલા આપણે વાત કરીએ 2022 ની. 2022 ની અંદર બ્રિટનના પ્રધાનમંત્રી હોય છે બોરિસ જોન્સન, ઓકે. તો બોરિસ જોન્સન એક પ્રસ્તાવ રજૂ કરે છે કે આપણે યુકે ની અંદર જેટલા પણ ગેરકાયદેસર, અનલોફુલ, ઇલીગલ આવી ગયા છે, બરાબર છે, એ ચાહે કોઈ પણ દેશના નાગરિક હોય, એ ચાહે કોઈ પણ કારણે આપણા દેશમાં આવ્યા હોય, એમને આપણે શું કરશું? રવાન્ડા મોકલી દઈશું, બરાબર છે. તો ત્યાંની જે પાર્ટી છે એ છે કન્ઝર્વેટિવ પાર્ટી, તો કે એના નેતા જ હોય છે જે પ્રધાનમંત્રી છે બોરિસ જોન્સન. તો કન્ઝર્વેટિવ વાળા એવું કહે છે કે તમે કોવિડના સમયે મોજ મસ્તી કરતા હતા, બર્થડે મનાવતા હતા, અને અત્યારે તમે બ્રિટિશની ચિંતા કરી રહ્યા છો, બરાબર છે. તો આવું થોડી કંટ્રોવર્સી છે, રાજીનામું આપી દીધું. અને પછી બને છે લીઝ ટ્રસ, જે બ્રિટનના 3જા મહિલા વડાપ્રધાન બને છે, થેરેસા મે અને માર્ગરેટ થેચર પછીના, બરાબર. 56-57 દિવસ જેવું રહેશે અને રાજીનામું આપી દે છે. અને પછી ફાઇનલ થાય છે કે બ્રિટનના પ્રધાનમંત્રી બને છે ઋષિ સુનાક, જે મૂળ ભારતીય છે, બરાબર છે. આપણને ગર્વ છે કે ભારતીય હોય અને કોઈ દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન હોય, બરાબર છે. પણ એકાદ વર્ષમાં ત્યાં આવશે, ચૂંટણી આવશે, તો એમને પણ કંઈ કામ કરવું પડશે. કેમ કે ત્યાંના લોકો જ વોટ આપવાના છે ને, બરાબર છે. જે દેશના પ્રધાનમંત્રી હોય એમના માટે પ્રાયોરિટી પોતાના દેશના નાગરિકો હોય, બરાબર છે. જે રીતે અમેરિકા માટે કમલા હેરિસ વાઇસ પ્રેસિડેન્ટ છે, તો એ યુએસ ફર્સ્ટ રાખશે, તો ઋષિ સુનાકને પણ એવું કંઈ કરવું પડશે. તો એ પણ આ પ્રસ્તાવને રજૂ કરે છે. તો ત્યાંનું જે હાઉસ ઓફ લોર્ડ્સ છે, જે રીતે આપણે ઉચ્ચ સદન છે રાજ્યસભા
નીચલું છે લોકસભા, કેમ કે બંધારણમાંથી મતલબ બંધારણમાં આપણે જે સંસદીય વ્યવસ્થા લીધી છે એ ક્યાંથી લીધી છે? બ્રિટનમાંથી લીધી છે, બરાબર. તો એનું જે ઉચ્ચ સદન છે હાઉસ ઓફ લોર્ડ્સ છે, આ બિલને શું કર્યું છે? પારિત કરી દીધું છે, બરાબર છે. જોઈએ આગળ શું થાય છે. ચલો, ખ્યાલ આવી ગયો આપણને. હવે આની જોડે જોડાયેલી બે સંસ્થાઓ ચર્ચામાં આવી ગઈ, કેમ કે બિલ તો પારિત કરી દીધું, બરાબર છે. તો બે સંસ્થાઓ કઈ છે આમાં તમે શ્યોર કન્ફ્યુઝ થશો, બરાબર છે. આપને ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, બરાબર છે, અથવા તો એના જે અધ્યક્ષ પ્રેસિડેન્ટ હોય એ પૂછાશે. તો જોઈએ શું છે. અને હા, રિઝોલ્યુશન ચેન્જ કરી દેજો તો આપને ક્લિયર વંચાશે. એ છે યુનાઇટેડ નેશન હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ, બરાબર છે, જેના પ્રેસિડેન્ટ છે ફિલિપો ગ્રાન્ડી. અને બીજા છે યુનાઇટેડ નેશન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સ, યાની કે માનવાધિકાર માટે, બરાબર છે, એના છે વોલ્કર તુર્ક. ક્લિયર એટલે સુધી? ચલો, હવે વાત કરીએ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ. તો ભારતમાં પણ આ ચર્ચિત મુદ્દો છે. શું છે સમજીએ. તો આપણું જે નીતિ આયોગ છે, બરાબર છે, એમને શું કીધું કે આપણે ગ્રેટ નિકોબારને શું કરીએ? ડેવલપ કરીએ, ત્યાં વિકાસના કામો કરીએ. એના અંતર્ગત આપણે શું બનાવીએ? ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનાવીએ, ટાઉનશિપ બનાવીએ, અથવા તો એરપોર્ટ બનાવીએ, બરાબર છે. પણ કેટલાક એક્સપર્ટ્સ છે, બરાબર, એમને એવું કીધું કે જો તમે આવું કામ કરશો તો ત્યાંની જે લોકલ ટ્રાઇબ્સ છે એમને ખતરો છે, બરાબર છે, અથવા તો એમને મુશ્કેલી પડશે. તો એમને નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબને લખ્યું અથવા તો જાણ કરી, બરાબર છે. તો પ્રશ્ન એ છે કે ત્યાં આંદામાન નિકોબારની અંદર મેજર ટ્રાઇબ્સ કઈ કઈ છે? વન ટાઈપ ઓફ સ્ટેટિક જીકે છે જે એક્ઝામ્સ હોવાની શક્યતા છે, બરાબર છે. તો આંદામાન નિકોબારની અંદર મુખ્યત્વે ટ્રાઇબ્સ કઈ છે? ધ્યાનથી સાંભળો. એ છે ગ્રેટ આંદામાનીઝ, નિકોબારીઝ, ઓંગ, જરાવા, સેન્ટિનલીઝ, અને લાસ્ટમાં છે એ હું હમણાં કહું છું, બરાબર છે. એ આપને શ્યોર 110% આવનારી તમામ પરીક્ષાઓમાં જોવા મળશે, બરાબર છે. કેમ કહી રહ્યો છું? કહું છું તમને. ગ્રેટ આંદામાનીઝ, નિકોબારીઝ, ઓંગ, જરાવા, સેન્ટિનલીઝ, અને છેલ્લે છે શોમ્પેન. કઈ છે? શોમ્પેન. હવે મેં તમને કીધું કે ડેફિનેટલી દરેક એક્ઝામમાં આવશે, બરાબર છે. તો કેમ આવશે? વિધાઉટ રીઝન આવશે? ના. એનું કારણ છે કે લોકસભા ઇલેક્શનની અંદર પ્રથમવાર આ ટ્રાઇબ્સે પોતાનો વોટ નાખ્યો છે અથવા તો વોટ આપ્યો છે, એટલા માટે ખૂબ જ મહત્વનું છે આ. કેમ કે ગયા વર્ષે તમને યાદ હોય તો ભારતના પ્રથમ મતદાતા શ્યામ શરણ નેગી જે હિમાચલ પ્રદેશના છે એમનું થાય છે નિધન, અને ચર્ચામાં હતા. તો દરેક એક્ઝામ્સમાં ક્વેશ્ચન હતો, બરાબર છે. કોઈ જ્યારે રેરેસ્ટ ઘટના બનતી હોય છે તો એક્ઝામમાં આવવાની સંભાવના શ્યોર શોટ હોય છે, બરાબર છે. ઓકે, તો ચલો આવી જાય પાછા બેક ટુ ટોપિક. તો હવે જે આ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ છે, બરાબર છે, એ જે જગ્યાએ બની રહ્યો છે તો ત્યાં બે નેશનલ પાર્ક છે. એટલે કે ગ્રેટ નિકોબાર આઇલેન્ડ છે એમાં બે નેશનલ પાર્ક છે. જે આપ સ્ટેટિકમાં નેશનલ પાર્ક કરતા હશો. તો એ છે ગેલેથિયા બે છે અને બીજો છે કેમ્પબેલ બે છે. આઈડિયા આવે છે ને? તો ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પર બે નેશનલ પાર્ક છે. એક છે ગેલેથિયા અને બીજો છે કેમ્પબેલ. તો જે આઈસીટીપી છે, ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બને છે એ બને છે ગેલેથિયા બે પર. ઓકે, ખ્યાલ આવી ગયો આપણને? તો ગેલેથિયા બે નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? એ આવેલો છે આંદામાન નિકોબારની અંદર. ચલો નેક્સ્ટ વાત કરીએ. ક્લાઇમેટ સ્ટ્રેટેજી 2030 તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? ઓપ્શન નંબર એ માં છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ક્લાઇમેટ ચેન્જ. આપણે ટીક કરી દીધું. જવાબ છે ખોટો, કે પર્યાવરણ મંત્રાલયે આ લોન્ચ નથી કરી. તો કોને કરી છે? ચલો ક્લુ આપું. આ એ જ સંસ્થા છે જેનું હેડક્વાર્ટર છે મુંબઈની અંદર. ઓકે, આરબીઆઈ નહીં, સેબી નહીં, તો કઈ છે આ સંસ્થા? એનું નામ છે નબાર્ડ. કઈ છે? નબાર્ડ. યાની કે નેશનલ
બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ક્લાઇમેટ સ્ટ્રેટેજી 2030 લોન્ચ કરી છે. બરાબર છે. ઓકે, એનું હેડક્વાર્ટર છે મુંબઈની અંદર. તો શું કેવું છે એમનું? તો એમનું કેવું એવું છે કે જો આપણે મોદીજીએ COP26 જે 2021માં સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાય છે એમાં પંચઅમૃત એક્શન પ્લાન આપ્યા હતા અને મેજર ટાર્ગેટ છે 2030 સુધીના છે અને નેટ ઝીરોનું છે 2070નું છે. તો જો આપણે આપણું જે ગ્રીન ફાઇનાન્સ છે એને $2.5 ટ્રિલિયન સુધી લઈ જવું હોય તો અત્યારે આપણે ગ્રીન ફાઇનાન્સ દર વર્ષે $170 બિલિયન ના લેખે ખર્ચા કરવા પડશે. તો આપણે જે ટાર્ગેટ છે એ અચીવ કરી શકાય. બરાબર છે. ચલો હવે વાત કરીએ મિશન ઈશાન. આપણે પૂછાય કે મિશન ઈશાન એ શેના માટે લોન્ચ કરેલ છે? બરાબર છે. ધ્યાન રાખજો, કોઈ દેશમાં લોન્ચ કરેલું મિશન નથી, આ આપણા દેશ માટે છે. બરાબર છે. તો શેના માટે છે સમજાવું કે આપ જાણો છો કે આપણો જે દેશ છે એ અત્યારે વન નેશન વન ઇલેક્શન, વન નેશન વન રાશન, વન નેશન વન ટોલ, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ બાજુ જઈ રહ્યો છે. તો શું દેશની અંદર એવું પોસિબલ છે કે વન નેશન વન એર સ્પેસ હોય? બરાબર છે. તો જે મિશન ઈશાન છે એ વન નેશન વન એર સ્પેસ માટે છે. ક્લિયર એટલે સુધી? ચલો સમજીએ શું છે આ. તો આપણા દેશની અંદર મુખ્યત્વે 4 FIR છે. કઈ કઈ છે? ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજિયન એ 4 છે મુખ્ય. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ, આ 4 છે. બીજી સબ છે એની આપણે પછી વાત કરીશું. તો હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે જેટલી પણ ડોમેસ્ટિક ફ્લાઇટ છે એ અપર સ્પેસમાં ઉડતી હોય, બરાબર છે, જેટલી પણ ડોમેસ્ટિક ફ્લાઇટ છે એ અપર એરસ્પેસમાં ફ્લાય કરતી હોય એટલે કે 25,000 ફીટ સુધી અથવા એના ઉપર, તો એનું જે સંચાલન છે એ ક્યાંથી કરવામાં આવે? એનું સંચાલન છે એ કરવામાં આવે એર ટ્રાફિક કંટ્રોલર નાગપુરથી. ક્યાંથી કરવાનું છે આપણે? નાગપુરથી. જ્યાંથી સાંસદ છે નીતિન ગડકરી. બરાબર છે. એટલે ધ્યાન રાખજો, મિશન ઈશાન અંતર્ગત ATC બનાવવામાં આવશે નાગપુરમાં, જે વન નેશન વન એરસ્પેસ માટે કામ કરશે. ચલો હવે લાસ્ટમાં વાત કરીએ વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ. આપ જાણતા હશો કે યુનેસ્કો અલગ અલગ ટેગ આપે છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ આપી દીધું, ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ સાઇટ્સ આપી દીધું, અથવા તો જીઓપાર્ક ટેગ્સ આપી દીધું. પણ શું એવી કોઈ સંસ્થા છે દુનિયાની અંદર જે હસ્તકલા ક્ષેત્ર ટેગ આપે, એટલે કે વર્લ્ડ ક્રાફ્ટ સિટીઝ નું ટેગ આપે? યસ, એ સંસ્થા છે વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ, જેનું હેડક્વાર્ટર છે કુવૈતની અંદર. તો કેમ ચર્ચામાં છે સમજીએ. કેમ કે એને હમણાં એક નોમિનેશન લિસ્ટ જારી કર્યું છે કે જેના અંદર ભારતનું એક શહેર લીધું છે. બરાબર છે. તો કયું શહેર છે ભારતનું? બરાબર. તો ચલો એક ક્લુ આપું કે આ જગ્યાએ મળે છે પશ્મિના શોલ, જેને GI ટેગ મળ્યો છે. ચલો, આ જગ્યાનું ફેમસ છે પેપર મશીન. ઓકે, વર્ડ આવે છે? યસ, આ છે શ્રીનગર. કયું છે આ? શ્રીનગર. પણ પ્રશ્ન છે કે શું શ્રીનગરને મળી ગયું નોમિનેશન અથવા જીતી પણ જશે, ટેગ પણ મળી જશે, તો શું શ્રીનગર ભારતનું પ્રથમ એવું જગ્યા છે કે જેને આ ટેગ મળ્યો છે? ના. આના પહેલા ઓલરેડી 3 શહેરને મળી ચૂક્યો છે. એ છે ગુલાબી શહેર જયપુર, મામલ્લાપુરમ તમિલનાડુ અને છેલ્લે છે મૈસૂરુ. ઓકે, તો આ 3ને ઓલરેડી મળી ચૂક્યો છે. આશા રાખીએ કે શ્રીનગરને પણ મળી જાય. તો આઈ હોપ કે કંઈ બાકી નથી, અને હા કંઈ બાકી રહી ગયું હોય, બરાબર છે, તો મને જાણ કરી દેજો, કમેન્ટ કરી દેજો, હું નેક્સ્ટમાં ચેન્જ કરી દઈશ. અને હા, વન્સ અગેન, જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, આપના મિત્રો સાથે અવશ્ય શેર કરજો, કેમ કે કરંટ અફેર્સ છે તો એમને જે દર મહિને 100 પેજ
નું જે વાંચવું પડે છે, રિવિઝન કરવું પડે છે, એમાંથી મે બી કદાચ મુક્તિ મળી જશે. એકવાર વિડીયો બતાવી દેજો તો એમને પણ ખ્યાલ આવી જશે. બરાબર છે? ઓકે, તો મળીએ છીએ નવા વિડીયોઝની અંદર. જય હિન્દ, જય ભારત.